હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત હરે છે. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અક્ષર પ્રભુ વેલકમ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. રતિલાલ પ્રભુ, વિક્રમ પ્રભુ, ઉર્વી માતાજી, ભાવના માતાજી, મુકેશ ચંદ્ર પ્રભુ, પાર્થ પ્રભુજી, હરે કૃષ્ણ. ધર્મેન્દ્ર પ્રભુ, ઉર્મિલા માતાજી, પ્રિન્સી માતાજી, એન્ડ વિશાલ પટેલ પ્રભુ, and yes, મયુરી માતાજી, પૂર્વી માતાજી, વિશાલ પ્રભુ, રૂપલ માતાજી, નારાયણી સુનૈના માતાજી, એન્ડ ગીતા માતાજી, રેખા માતાજી, મીતા માતાજી, અર્ચના ગોહિલ માતાજી, એન્ડ લલિત પ્રભુ, સોનમ માતાજી, આશા માતાજી, અને વિશાલ આહિર પ્રભુ, એન્ડ નિમેશ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેલકમ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતા લેવલ 1 ક્લાસમાં, જેમાં આજે આપણે ચર્ચા કરી જઈ રહ્યા છે 16મો અધ્યાય દેવી આસુરી ગુણો. શરૂઆત કરતા પહેલા હરે કૃષ્ણ નૈના માતાજી વેલકમ. શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે સાથે મળીને અર્પણ કરીશું. ધાર્મી માતાજી વેલકમ. દળત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ એવરીવન. હરે કૃષ્ણ. ચાલો, ખૂબ હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरे प्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्या देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. ચાલો આપણે સાથે મળીને બધા હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેલકમ દર્શના જાની માતાજી. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. કિરણ પ્રભુ નો અવાજ છે? કિરણ સાધુ પ્રભુ. હરે કૃષ્ણ. એવું લાગે છે એમનો અવાજ હોય એવું. હરે કૃષ્ણ. કેમેરામાં ક્યાંય નથી દેખાતા તમે, એટલે મને એવું લાગ્યું કે અવાજ તમારો છે. યસ. વેલકમ નેત્રી માતાજી, આદ્યા માતાજી, એન્ડ મિત્તલ ખોખર માતાજી, વેલુભા વાઘેલા પ્રભુ, ચંદ્રિકા પરમાર માતાજી, જયેશ પ્રભુ. હરે કૃષ્ણ. વેલકમ. કાજલ માતાજી, હિરલ માતાજી વેલકમ, એન્ડ ડોક્ટર ભદ્રેશ પ્રભુ વેલકમ.
કોઈના હરે નામ રહી ગયા કૃષ્ણ હોય તો પ્રભુજી, ક્ષમા દંડવત કરજો. પ્રણામ. સ્વભક્તિ માતાજી, and કાજલ પટેલ માતાજી, કૃષ્ણ ધામ પ્રભુજી, હરે વેલકમ. કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત દંડવત પ્રણામ. પ્રણામ, દંડવત પ્રણામ. બધા જ વહાલા હરે વૈષ્ણવો કૃષ્ણ આપ પ્રભુજી, સૌનું દંડવત ખૂબ પ્રણામ. ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. નિધિ હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. અરવિંદ પ્રભુ, અવાજ છે મોહનસિંહ વાલસી બારિયા પ્રભુ, બરાબર ને? યસ. હરે કૃષ્ણ પ્રભુજી, હાજી હાજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ઘણા પ્રભુજી, બધાના દંડવત અવાજથી પ્રણામ. ખબર પડી જાય કે આજ લલિત કુમાર વેદ પ્રભુજી નો અવાજ છે. યસ, વેલકમ જી પ્રભુ, જી. વેલકમ. હરે કૃષ્ણ, થેન્ક યુ પ્રભુ. અરે વાહ. જો આ માઇક ચાલુ રાખવાનો આ ફાયદો છે, અવાજ ઓછી બરાબર ને? વિડીયો ચાલુ કરવાનો આ ફાયદો છે કે એમને ખબર પડી જાય કે પ્રભુજી આવી ગયા છે. લલિત કુમાર વેદ પ્રભુ, પેલુભા વાઘેલા પ્રભુ, બરાબર ને? આપણો એક સરસ મજાનો, યસ પ્રભુ, વેલકમ. સરસ મજાનો આપણો આ પરિવાર છે. તમે માનો કે ના માનો પણ આજ સાચો પરિવાર છે. કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તો સાથેનો જે સંઘ છે, એમની સાથેના જે સંબંધ છે, એ શાશ્વત સંબંધો છે. ભૌતિક જગતના બધા સંબંધો એક કર્મ સ્વરૂપે તમારી સામે પ્રગટ થયા છે. પછી એ તમારો દીકરો હોય, દીકરી હોય, મા બાપ હોય, વહુ હોય, બધા એકચ્યુઅલી આપણે કહીએ આપણા સગાવાલા છે, ખરેખર એ કર્મ સ્વરૂપે પ્રગટ થાય આપણી સામે. પૂર્વજન્મના, આ જન્મના. સારા કર્મ હોય તો સારો દીકરો, સારી વહુ પ્રગટ થાય. ખરાબ કર્મ હોય તો એવો દીકરો, એવા વહુ, એવો પતિ, એવી પત્ની આપણી સામે પ્રગટ થાય. તો ભૌતિક જગતના જેટલા સંબંધો છે એ એકચ્યુઅલી કર્મ સ્વરૂપે પ્રગટ થાય. પણ આધ્યાત્મિક જગતમાં ભક્ત અને ભક્ત વચ્ચેનો સંબંધ છે ને, એ આ જગતનો સંબંધ નથી, એ સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર છે. આ સાચું એસોસિએશન છે આપણું. યસ, તો ગઈકાલના અધ્યાય વિશે થોડું તમે મને કહો. ગઈકાલે આપણે કયો અધ્યાય ચર્ચા કરી હતી? 15મો, પૂર્ણ પુરુષોત્તમ યોગ. ચાલો થોડું કહો, ગઈકાલે શું ભણ્યા હતા? સોનમ માતાજીથી શરૂઆત કરીએ આપણે. ચાલો બોલો બોલો સોનમ માતાજી, પ્રભુજી, બોલો બોલો. કાલના અધ્યાયમાં પ્રભુજી તમે જે એવું સમજાવ્યું હતું કે આધ્યાત્મિક વિશ્વ છે એ આપણું જે આ ભૌતિક વિશ્વ છે એનું પ્રતિબિંબ, મીન્સ કે ઉલટું દેખાય છે આપણાને. અને પછી એને આગળ ચર્ચાઓ તમે કરી હતી, એમાં એક ઘરના ઉદાહરણ અને એક ટેકરી અને એના વચ્ચે જે બ્રિજ હતો એના ઉદાહરણથી સમજાવ્યું હતું કે આપણે અત્યારે બ્રિજની સ્થિતિમાં છે, તો આપણાને ત્યાં રહીને એન્જોય કરવા કરતા ઘર તરફ પાછું વળવું જોઈએ. એના પછી તમે આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક વિશ્વ એનો ડિફરન્સ કીધો હતો કે આધ્યાત્મિક વિશ્વ છે પરમેનન્ટ છે, જ્યારે ભૌતિક વિશ્વ છે એ ટેમ્પરરી છે. પછી એક લવ છે, આ આધ્યાત્મિક વિશ્વ છે એ સાચો પ્રેમ છે, અને ભૌતિક વિશ્વ છે એ સાચો પ્રેમ નથી, એમ એ લસ્ટ છે. પછી એના ડિફરન્સીસ કીધા હતા કે ત્યાં પરમાનન્ટ સેડ નથી રહેતા કોઈ, અહીંયા કને જયારે પરમાનન્ટ દુખાલેમ છે તો બધા સેડ જ રહે છે. ઓકે, થેન્ક યુ સો મચ. મયુરી માતાજી થોડું એડ કરો. ચાલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. VOY28 મયુરી માતાજી, બોલો. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો બોલો બોલો, એડ કરો. શું ભણ્યા હતા ગઈકાલે? વિરક્તિ ના બંધન થી આપણે કાપી નાખવાના અને એના મૂળો કાપી નાખવાના. ભગવાન આપણને પ્રેમ કરશે. બરાબર છે. પછી આપણે સાથે શ્રી કૃષ્ણની માળા આપણી સાથે આવશે. હા, બરાબર છે. અને પછી સંબંધ ટેમ્પરરી છે. સંબંધો ટેમ્પરરી છે. પણ જેટલું આપણે આ બોલવું અને એટલું પ્રેક્ટિકલી જીવનમાં ઉતારવું, બરાબર, એટલું અઘરું છે ને. અઘરું છે ને. આપણે કહીએ તો છીએ કે ભાઈ આ બધું ટેમ્પરરી છે, આ જગત ટેમ્પરરી છે, અહીંના સંબંધો ટેમ્પરરી છે, કોઈ નહીં આવે, આપણી સાથે કોઈ નહીં આવે, રૂપિયા પૈસા ધન સંપત્તિ નહીં આવે, બધાય તમે હાથ પાડો છો, બરાબર. પણ હમણાં હું અહીંયા ડોનેશન ની લિંક તમારી સામે શેર કરી દઉં ને, કરી દો બધું નામે, તો પછી કઈ સાથે આવવાનું જ નથી. તમે બધાએ સ્વીકારી જ લીધું ભગવદ્ ગીતાનું જ્ઞાન. તો એક કામ કરો કે હું લિંક મોકલાવું, તેમાં નામે કરી દો ભગવાનના, અલ્ટિમેટલી. પણ થાતું નથી. વેરી ડિફિકલ્ટ, અઘરું છે, પણ થશે. કોઈના નામે નથી કરવું, યુ ડોન્ટ વરી, બરાબર. એકચ્યુઅલી કઈ છોડવાનું નથી ભૌતિક જગતની અંદર, પણ એની વચ્ચે રહીને પણ કેવી રીતના એના સાથે બંધાવવું નહીં, ભગવદ્ ગીતા આપણને શીખડાવે છે, બરાબર. આપણી પાસે અઢળક રૂપિયા હોય, પૈસા હોય, સંપત્તિ હોય, જેવી રીતના ફોર્ડ કંપનીના માલિક, બરાબર, એમની પાસે અઢળક સંપત્તિ છે, બરાબર. અને હા, હવે માઇક બંધ કરી દેજો બાકીના બધા.
અઢળક સંપત્તિ છે ને ફોર્ડ કંપનીના માલિક પાસે, બરાબર, છતાં પણ એમનો સંપૂર્ણ સમય કમ્પ્લીટલી સવારથી લઈને રાતના સુવા સુધીનો બધો જ સમય ભગવાનની ભક્તિ અને પ્રચારમાં જાય છે. તમને ને મને એમ થાય કે ભાઈ હું કેવી રીતના ભક્તિ કરું. વિચાર કરો, ફોર્ડ કંપનીના માલિક ભક્તિ કરી શકતા હોય તો આપણે ના કરી શકીએ? એના જેટલા બીજી થોડા આપણે હોઈએ? કેટલા બીજી હશે? કરી શકે, 16 માળા કરે, મંગલા આરતી કરે, બધું કરે છે, બરાબર. તો ડોન્ટ વરી, છોડવાનું કાંઈ નથી. જે છે જ્યાં છે એ જ રીતના આગળ વધશું આપણે, બરાબર. આજનો અધ્યાય ખૂબ સુંદર છે, દેવી આસુરી ગુણો, બરાબર. ગઈકાલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ વિશે આપણે જાણ્યું, ભગવાન જીવ વિશે જાણ્યું, ભગવાનના ધામ વિશે આપણે જાણ્યું, આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા છીએ જાણ્યું, દુઃખનું કારણ શું છે જાણ્યું, નવા નવા શરીર શું કામ મળે છે, આ બધી વસ્તુ વિશે આપણે ગઈકાલે જાણી ગયા છીએ, બરાબર. ભગવાને ગઈકાલે એવું કીધું કે ઊંધું વૃક્ષ છે અને એની ડાળખીઓ ઉપર તરફ પણ જાય છે ને નીચે તરફ પણ જાય છે, બરાબર ને? ગઈકાલે આપણે વાત કરી હતી, બરાબર. તો એ વૃક્ષનું ડાળખીઓ ઉપર તરફ જવી મતલબ ઉપરના લોકમાં જવું, નીચે તરફ જવી મતલબ નીચેના લોકમાં જવું. તો હવે કેવા ગુણો આપણે વિકસાવશું તો આપણે ડાળખીઓ ઉપરની તરફ જાય, બરાબર, અને કેવા અવગુણો આપણામાં હશે તો આપણી ડાળખી વૃક્ષની નીચેની તરફ જાય. એ આજનો અધ્યાય છે, ગઈકાલના અધ્યાય સાથેનું કનેક્શન, બરાબર. આજનું અધ્યાયનું નામ છે દેવી આસુરી ગુણો, બરાબર. બે પ્રકારની ચર્ચા છે આની અંદર. તો આજનો અધ્યાય છે એકચ્યુઅલી આત્મનિરીક્ષણની પદ્ધતિ આપણને સમજાવે છે. જેવી રીતના 14મો અધ્યાય હતો ને એ પણ આત્મનિરીક્ષણની પદ્ધતિ હતી કે તમને ખબર પડી જવી જોઈએ કે હું જે કામ કરું છું એ સત્વગુણમાં છે, રજોગુણમાં છે કે તમોગુણમાં છે. આજનો જે અધ્યાય છે એના ઉપરથી તમને એક્શન લેતા પહેલા તમને ખબર પડી જવી જોઈએ કે આ મારો દૈવી ગુણ છે કે આ મારો આસુરી ગુણ છે. ધીમે 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 પ્રેક્ટિસ કરવાથી ભગવાનના નામ જપથી આ પોસિબલ બનશે, બરાબર. તો અધ્યાયની જે શરૂઆત ભગવાનના શ્લોક દ્વારા થાય છે. એકચ્યુઅલી શ્રીલ પ્રભુપાદજીએ આનો ભાવાર્થ ખૂબ સરસ રીતના લખ્યો છે, બરાબર. ડિટેલમાં કહેવાનો મતલબ મારો ડિટેલમાં લખ્યો છે. બાકી બધા સારા જ લખ્યા પણ આમાં ડિટેલમાં લખ્યો. એટલે આ ક્લાસ પૂરો થાય ને એટલે આવતીકાલે તમે જરૂરથી આ 16મા અધ્યાયના આ જે દૈવી ગુણો આસુરી ગુણો જે છે ને એનો ભાવાર્થ જરૂર વાંચજો, કારણ કે આ બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે એટલા માટે. એટલે શરૂઆત આપણે કરીએ પહેલા શ્લોકથી. ભગવાન બોલે છે, શ્રી ભગવાન ઉવાચ. હું તમને બધાને કદાચ ભૂલી ગયા હોય તો ફરીથી યાદ દેવડાવી દઉં કે આખી ભગવદ્ ગીતાની અંદર જ્યાં કૃષ્ણ બોલે છે ત્યાં શ્રી ભગવાન ઉવાચ. ખાલી ભગવદ્ ગીતામાં નહીં, તમે ભાગવતમ ઉપાડી લો ત્યાં પણ જ્યાં ભગવાનનો શ્લોક છે કૃષ્ણનો વિષ્ણુનો ત્યાં શ્રી ભગવાન ઉવાચ છે. વેદવ્યાસજીએ લખ્યું છે, કારણ કે ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય એને ભગવાન કહેવાય, બરાબર. તો વેદવ્યાસજીને ખબર છે ભગવાન કોણ છે, એટલે શ્રી ભગવાન ઉવાચ. હવે ભગવાન સમજાવે છે કે દૈવી ગુણો કયા કયા હોય. દૈવી ગુણોમાં સૌથી પહેલો ગુણ છે અભયમ. અભયમ એટલે ભય ના લાગવું, નિર્ભયતા, સમજી શકાય એવી વસ્તુ છે ને, બરાબર. અભયમ એટલે એવું નહીં કે ભાઈ આપણને કોઈની બીક નથી એમ નહીં. અભયમ ખરેખર જીવનમાં ક્યારે આવે? કોઈ વ્યક્તિ નિર્ભય ક્યારે થાય? ખરા અર્થમાં નિર્ભય ક્યારે થાય? જ્યારે એનો સંપૂર્ણપણે એનો આધાર ભગવાન ઉપર હોય ને ત્યારે. 100% એને ભગવાન ઉપર વિશ્વાસ હોય તો એ વ્યક્તિ જંગલમાં એકલો ચાલ્યો જાય ને તો એને ખબર હોય કે મારી પહેલા મારા ભગવાન ત્યાં હશે, બરાબર. જસ્ટ અ મિનિટ, બરાબર. જંગલમાં જાય ને તો એને ખબર પડી જાય કે મારી પહેલા મારા ભગવાન ત્યાં હશે. અપાર શ્રદ્ધા અને અપાર વિશ્વાસ દ્વારા આ ગુણ આપણામાં આવે. નિર્ભયતાનું એક એક્ઝામ્પલ કયું આપી શકાય? મહાન સંતોમાંથી, મહાન ભક્તોમાંથી કયું એક્ઝામ્પલ આપી શકો તમે? પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ. નિર્ભયતાની વાત આવે તો સૌથી પહેલા આપણને યાદ આવે 5 વર્ષનું નાનું એવું બાળક પ્રહલાદ મહારાજ. મહા અવતાર નરસિંહદેવ મૂવી આપણે જોઈ આવીએ છીએ તો આપણને ખબર છે, બરાબર ને, કેટલું એનું ટોર્ચરિંગ થાય છે. ભાગવતમાં ભરી ભરીને લખ્યું. જનરલી આપણે મૂવીમાંથી શીખવાનું નથી. હું એટલા માટે કહું છું કે આપણે શાસ્ત્ર વાંચતા નથી. એટલીસ્ટ એ મૂવી જોઈને એમ થાય કે શાસ્ત્ર વાંચવું જોઈએ, આપણે પ્રેરણા મળવી જોઈએ, બરાબર. બાકી મૂવીમાં બતાવ્યું છે એના કરતા 1000 ગણું શ્રીમદ ભાગવતમની અંદર ચર્ચા છે. મૂવીમાં બહુ ઓછું બતાવવામાં આવ્યું છે, ભાગવતમાં બહુ ડિટેલમાં આપવામાં આવ્યું છે, બરાબર. તો આધાર સંપૂર્ણપણે જયારે ભગવાન ઉપર હોય ત્યારે અભયમ આવે. અને અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી કહે છે કે જ્યાં સુધી હૃદયમાં પહેલો ગુણ ના આવે ને અભયમ, ત્યાં સુધી સંન્યાસ ના લેવો જોઈએ.
સંન્યાસ લીધા પછી એવો પ્રશ્ન હૃદયમાં પણ ન થવો જોઈએ કે મારું શું થશે. ઘર છોડીને જતો રહો, પત્ની છોડીને જતો રહો, રૂપિયા પૈસા સંપત્તિ મૂકી દઉં, પછી મારું શું થશે, હું ઘરડો થઈશ, મને કોણ સાચવશે. આવો વિચાર પણ જો હૃદયમાં આવતો હોય તો એ વ્યક્તિ સંન્યાસ માટે પાત્ર નથી ધરાવતો. બરાબર. અભયમ. બરાબર ને. એકલો જંગલમાં ચાલ્યો જાય ને તો એને કોઈનો ડર નથી હોતો. એને ખબર છે કૃષ્ણ છે અને મારી રક્ષા કરશે. અને જેને જેને ભગવાન ઉપર અપાર શ્રદ્ધા કેળવી છે એ બધા માટે ભગવાન હંમેશા હાજર રહ્યા છે. પછી એ 5 પાંડવો હોય, કુંતી મહારાણી હોય, કે પછી તમને એમ થાય કે આ તો તમે બહુ જૂના બરાબર એક્ઝામ્પલ આપો, તો હમણાંનું એક્ઝામ્પલ આપીએ. નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, આ બધા હમણાંના એક્ઝામ્પલ છે, બહુ જાજો સમય નથી થયો. બરાબર. તો અપાર શ્રદ્ધા હોય તો અભયમ આવે, ભગવાન હંમેશા હેલ્પ કરવા આવે. હવે આની અંદર ઘણા બધા ગુણોની ચર્ચા થશે, તો શું એક એકની પ્રેક્ટિસ કરવાની? ભાઈ આજે હું અભયમની પ્રેક્ટિસ કરું છું, બરાબર, કે એકવાર કાગળિયામાં લખીને ખિસ્સામાં રાખીને આખો દી વાંચવાનું, ભાઈ આજ અભયમ, આજ અભયમ, આજ અભયમ થઈ જશે એવી રીતના? નહીં. આ બધા ગુણો કેવી રીતના આવશે? આ બધા ગુણો લાવવા માટેનો એક જ રસ્તો છે. નામ નામ અકારી બહુધા નિજ સર્વ શક્તિ. ભગવાને પોતાની બધી જ શક્તિઓના નામમાં ભરી દીધી છે. તો જ્યારે તમે નામનું ઉચ્ચારણ કરો છો તો ભગવાનને એમાં ભરેલી શક્તિઓ ભગવાન સંચારિત કરે છે જીવની અંદર. બરાબર. તો ધીમે 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 આપણને એમ થાય કે મને આ શક્તિ બહુ છે, મને વિરક્તિ નથી આવતી. વિરક્તિ લાવવાની નથી. વિરક્તિ પ્રેક્ટિસ કરવાથી નહીં થાય. નામ જપ કરવાથી વિરક્તિ આવશે. નામની અંદર એ શક્તિ છે, કારણ કે નામ ચિંતામણી છે. પદ્મ પુરાણની અંદર શ્લોક છે, નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ શુદ્ધો નિત્ય મુક્તો અભિન્નત્વમ નામ નામીનો. ભગવાનનું નામ અને નામી એમાં ફેર નથી. આપણે ગઈકાલે વાત કરી હતી, નામ મનસુખ હોય પણ મનનું ક્યાંય સુખ ન હોય. એટલે ભૌતિક જગતમાં નામ અને નામીનો ભેદ છે, પણ ભગવાનના નામ અને નામીમાં કોઈ ભેદ નથી. ભગવાનનું નામ ભગવાન જેટલું જ ભગવાનની કૃપાથી શક્તિશાળી છે. ભગવાનનું નામ ભગવાન જેટલું જ શક્તિશાળી છે. કોની કૃપાથી? ભગવાનની કૃપાથી. કારણ કે ભગવાન એમાં શક્તિ ભરી છે. તો આની જ્યારે પ્રેક્ટિસ કરશું, સાધના આપણી સારી હશે, સંતોના શ્રી ચરણોમાં સેવા હશે અને રોજ સત્સંગ હશે ને, તો આ બધા ગુણો આપમેળે આવશે. બરાબર. ઘણા બધા નો મને ફોન આવતો હોય છે કાઉન્સેલિંગ માટે. હું બધાને એક સલાહ આપું કે ભાઈ તમે નામ જપ શરૂ કર્યું? તો મને 1000 પ્રશ્ન પૂછશો, પ્રભુજી મારો ગુસ્સો શાંત નથી થતો, પ્રભુજી આ પ્રોબ્લેમ છે, પ્રભુજી ઓલો પ્રોબ્લેમ છે. ઇટ્સ ઓકે. બરાબર ને. આ બધા પ્રોબ્લેમના મૂળનું સોલ્યુશન છે નામ જપ છે. જો તમે નામનો સહારો ના લેતા હોય તો ભગવદ્ ગીતા તમને કોઈ સોલ્યુશન નહીં આપી શકે, કોઈ આચાર્ય તમને સોલ્યુશન નહીં આપી શકે. બરાબર. નામ જપનો સહારો તમારે લેવો પડશે, એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન હૃદયમાં પ્રગટ થશે. તો પેલું અભયમ. બીજું છે સત્વ સંશુદ્ધિ, એટલે કે આત્માની શુદ્ધિ, એટલે કે ચેતનાની શુદ્ધિ. કેવી રીતના થાય? બજારમાં કોઈ હાબુ મળે છે, લઈ આવીને બરાબર ઘસીને નાઈ લે, ચેતનાની શુદ્ધિ થઈ જાય? ઇઝ ઇટ પોસિબલ? કેવી રીતના થાય ભાઈ ચેતનાની શુદ્ધિ? ચેતનાની શુદ્ધિ માટેની તો આ મુવમેન્ટ છે. ઇસ્કોન જે કરી રહ્યું છે શેના માટે કરે છે? શરીરની શુદ્ધિ માટે નથી કરતા. આપણે બ્રહ્મ મુહૂર્તમાં શેના માટે ઉઠીએ છીએ? નામ જપ શેના માટે કરીએ છીએ? પ્રસાદ શું કામ ખાઈએ છીએ? બરાબર ને. ચેતનાની શુદ્ધિ માટે. સૂક્ષ્મ શરીર જે છે ને આપણું, મન બુદ્ધિ ને અહંકાર, જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે 2 શરીરને ગ્રહણ કરી લીધા છે. એક તો આ પંચમહાભૂતનું શરીર અને સૂક્ષ્મ શરીર. શું કામ 2? તો કે સૂક્ષ્મ શરીરની અંદર ડેટા છે મન બુદ્ધિ અહંકારમાં, શું ભોગવવું એના, અને ભોગવવા માટે જે હાર્ડવેર જોઈએ ને એ પંચમહાભૂતનું આપ્યું છે, કે જેથી તમે આ પ્રકૃતિ સાથે તમે મેચ થઈ શકો. વિચાર કરો, તમને ખાલી સૂક્ષ્મ શરીર જ આપ્યું હોય, તમને આ ભૌતિક શરીર આપ્યું ન હોય, બરાબર, તો તમે આ બધી વસ્તુને પકડી ના શકો ને, કારણ કે આ બધી વસ્તુ પંચમહાભૂતની છે. જેવી રીતના આત્મા હોય, આત્માને તરસ લાગે, પણ એની પાસે સૂક્ષ્મ શરીર હોવાના કારણે પાણીનો ગ્લાસ ઉપાડીને પી ના શકે. બરાબર. જયારે યાતના શરીર આપવામાં આવે પ્રેત યોનિમાં, તો યાતના શરીરમાં તરસ તો લાગે, પાણી એને દેખાય પણ ખરું, ગ્લાસ પણ એની સામે ભરેલો હોય, પણ એ પકડી ના શકે. શું કામ ના પકડી શકે? તો કે કમ્પેટિબિલિટી હોય જ નહીં. તો આપણે બધા ભોગ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી, મતલબ પ્રાર્થના તો નહીં, બળવો કરેલો હતો, એમ કયો, બળવો પોકારેલો હતો. તો ભગવાન એટલા માટે પંચમહાભૂતનું શરીર આપ્યું, જેથી કમ્પેટિબિલિટી થાય, અને એનો ડેટા આપ્યો મન બુદ્ધિ અહંકારમાં. તો આખી જે મુવમેન્ટ જે ચાલે છે ઇસ્કોનની,
ખાલી ઇસ્કોન નહીં, સંપૂર્ણ વૈદિક સાહિત્ય જે છે ને, વેદ, ઉપનિષદ, પુરાણો, એ તમને એક જ રસ્તે લઈ જાય છે, ચેતનાનું શુદ્ધિકરણ. જેવું ચેતનાનું શુદ્ધિકરણ થયું, કારણ કે અશુદ્ધ ચેતના અંદર જીવ બદ્ધ અવસ્થામાં છે અને શુદ્ધ ચેતનાની અંદર જીવ મુક્ત છે. મુક્તિ એટલે શું? તમને કોઈ પૂછે મુક્તિની વ્યાખ્યા એટલે શું? સિમ્પલ. મુક્તિ માટે મરવાની જરૂર નથી. તમે આ શરીરમાં રહીને મુક્ત થઈ શકે. બરાબર. મુક્ત એટલે પ્રકૃતિના 3 ગુણોથી પરેની અવસ્થા, મતલબ શુદ્ધ ચેતના. બરાબર. તો સત્વ સંશુદ્ધિ કેવી રીતના થાય? ભોગ લગાડો, પ્રસાદ સિવાય કઈ જમો નહીં, જપ કરો, માળા કરો. બરાબર. એનાથી ચેતનાની શુદ્ધિ થાય. અને જેવું ચેતનાની શુદ્ધિ થાય ને, પ્યુરિટી આવે ને, પ્યુરિટી ઇઝ ફોર્સ. હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ કહે છે, મારા ગુરુ મહારાજે કહે છે, મારા ગુરુ મહારાજનું લેક્ચર છે એના ઉપર, પ્યુરિટી ઇઝ ફોર્સ ઉપર. બરાબર. તમે વિચાર કરો કે આ બધા ભક્તો સવારમાં ઉઠીને 3:30 વાગે ઉઠીને રાતના 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી સેવા કરતા હોય, મંદિરની અંદર બુક ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય, અલગ અલગ જગ્યાએ ક્લાસ લેતા હોય. તમને વિચાર ના આવે કે આ લોકોને ઊંઘ નહીં આવતી હોય, કે આ લોકો થાકતા નહીં હોય? વિચાર કરો, કોઈ સેલરી નથી આપતું, આપે છે કોઈ સેલરી? નહીં ને? તો વિચાર કરો કે એની અંદર આ શક્તિ ક્યાંથી આવે છે? સવારના 3:30 વાગ્યાથી એમની દિનચર્યા ચાલુ થાય છે અને ઓલમોસ્ટ રાતના 10-11 વાગ્યા સુધી એની દિનચર્યા ચાલે છે, વિધાઉટ બ્રેક. બપોરે સૂતા નથી વૈષ્ણવો, વિધાઉટ બ્રેક ચાલે છે. અને જમવાનું પણ બહુ લિમિટેડ હોય છે, ખબર છે ને? બરાબર. વૈષ્ણવના ટાઈમિંગ સવારે 9 વાગે જમવું, સાંજે બરાબર 3-4 વાગે, 5 વાગે જમી લઉં, ફિનિશ્ડ. અને એ પણ લિમિટેડ હોય છે. અને છતાં પણ એની અંદર ઉત્સાહ તમે જો, સવારમાં બુક ડિસ્ટ્રીબ્યુશન માટે ગયા હોય પ્રભુજી કોઈ પણ, અને પહેલી વખત પહેલી બુક આપે ને જે ઉત્સાહ હોય, ને સાંજે 7-8 વાગે છેલ્લી બુક આપે ને જે ઉત્સાહ હોય, સેમ. તમે જોયું ક્યારે મોઢું પડી ગયેલું હોય, થાકી ગયેલા હોય? ક્યાંથી આવે? વિચાર કર્યો? પ્યુરિટી ઇઝ ફોર્સ. કે જેવું ચેતનાની શુદ્ધિકરણ થાય ને, શક્તિનો સંચાર થાય છે. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી 24 કલાકમાંથી માત્ર 1-1.5 કલાક સૂતા હતા, 70 વર્ષની ઉંમરે. વિચાર કરો તમે, 2 દિવસ ટ્રાય તો કરો 1 કલાક સુવાની. બરાબર. માત્ર 1-1.5 કલાકે સૂતા હતા અને બાકીનું 23 કલાક કામ કરતા હતા. મારા ફાઉન્ડર આચાર્ય 23 કલાક કામ કરતા હતા, 24 કલાકમાંથી કન્ટિન્યુઅસ. એક દેશમાંથી બીજા દેશમાં, બીજા દેશમાંથી ત્રીજા દેશમાં. ઓલમોસ્ટ લગભગ 18 વખત શ્રી પ્રભુપાદજી, 18 કે 14 વખત પરિભ્રમણ કર્યું છે આખા પૃથ્વીનું. બરાબર. આખા વિશ્વનો લગભગ એક ખૂણો બાકી નથી. પછી ભલે ને ઇસ્લામિક કન્ટ્રી કેમ ના હોય, એ પાકિસ્તાન કેમ ના હોય, એ બાંગ્લાદેશ કેમ ના હોય, ઈરાન, ઈરાક કેમ ના હોય, એક પણ એવી જગ્યા નથી છોડી એ સંત મહાત્માએ કે જ્યાં રાધા કૃષ્ણની ભક્તિ નો પ્રચાર એને ના કર્યો. બરાબર. પ્યુરિટી ઇઝ ફોર્સ. બરાબર. જેવા જપ કરો છો, જેવી ચેતનાની શુદ્ધિ થાય છે ને, આપમેળે એ શક્તિ ભગવાન પ્રદાન કરે છે. બરાબર. અને ખરેખર તમારે આ જોવું હોય ને, તમે યાત્રામાં આવો અમારી સાથે. યાત્રામાં તમને એવા એવા ભક્તો મળશે, બરાબર, કે જે સવારે 3 વાગ્યાના ઉઠ્યા હોય અને રાત્રે 1 વાગ્યા સુધી કામ કરતા હોય. 3 વાગ્યાના ઉઠ્યા હોય, 1 વાગ્યા સુધી કામ કરતા હોય, 1 વાગે બેડરૂમમાં જાય, 3 વાગે પાછા ઉઠીને સૌથી પહેલા એ વ્યક્તિ ઉભા હોય. ઘણા બધા સૌથી પહેલા એ ઉભા હોય. બધાને રિક્ષા માટેની વ્યવસ્થા, બસમાં બેસાડવા માટેની વ્યવસ્થા, મંગલા આરતીમાં પહોંચાડવા માટેની વ્યવસ્થા, અડીખમ ઉભા હોય આખો દિવસ. ક્યાંથી એ શક્તિ આવે તમે જો? કારણ કે એની સાધના હોય એટલા માટે. બરાબર. તો આત્મશુદ્ધિ, આગળ આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, જ્ઞાન યોગ આપણે કરીએ છીએ ને રોજ. બરાબર ને? છેલ્લા 16 દિવસથી આપણે લોકો મળીએ છીએ. શેના માટે? આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવા માટે. દેવી ગુણ છે. તમે બધા આજે 16મા અધ્યાય સુધી પહોંચ્યા છો, તમને એમ લાગે કે આ કોઈ સામાન્ય ઘટના છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. ગુજરાતની વસ્તી કેટલી, ગુજરાતીઓની સંખ્યા કેટલી, આખા વિશ્વમાં રહેલા ગુજરાતીઓની સંખ્યા કેટલી, અને અહીંયા ક્લાસમાં આવનારા લોકોની સંખ્યા કેટલી, ટોટલ રજીસ્ટ્રેશન કેટલું, ને એમાં ક્લાસમાં આવે કેટલા પહેલા દિવસે, એમાં છેલ્લા દિવસે કેટલા હાજરો, ને એમાંથી લેવલ 2માં કોણ આવે અને ભક્તિ શાસ્ત્રી સુધી કોણ પહોંચે. રેશિયો બહુ નાનો એવો છે. તો કોઈ નાનો પ્રસંગ નથી કે તમે લોકો 16મા અધ્યાય સુધી કન્ટિન્યુટી જાળવી શકતા હોય, કે તમે લોકો રિપીટ આ ક્લાસ ભરતા હોય કોઈ. બરાબર. ખૂબ ભગવાન કૃષ્ણની તમારા મારા ઉપર કૃપા હોય તો અને માત્ર તો જ આ વસ્તુનો વિચાર આવે કે નહીં, ભગવદ્ ગીતા સાંભળવી છે. બાકી ખૂચે કાનમાં લોકો નથી સાંભળી શકતા. અરે ભગવદ્ ગીતા છોડો, તમે લોકોને એમ કહેજો હરે કૃષ્ણ, તમારી સામે હરે કૃષ્ણ ના બોલી શકે. તમે જોયા છે ને એવા માણસો. બરાબર. ફોન તમે ઉપાડશો, તમે કહેશો હરે કૃષ્ણ, સામેથી હરે કૃષ્ણ નહીં બોલે, સીધી વાત ચાલુ કરશે. તમે બીજી વાર કહેશો હરે કૃષ્ણ નહીં બોલે.
એટલે કે મોઢા ઉપર, જીભ ઉપર રામનું નામ આવવું, જીભ ઉપર કૃષ્ણનું નામ આવવું, એના માટે પુણ્ય જોઈએ, સુકૃતિઓ જોઈએ. પુણ્યના પણ 3 પ્રકાર છે. આપણે આજે કરીએ એ પુણ્યથી ભગવાનનું નામ જીભ ઉપર ના આવે. બરાબર? ભોગોન્મુખ પુણ્ય કર્મ, મુક્તિ ઉન્મુખ પુણ્ય કર્મ, ભક્તિ ઉન્મુખ પુણ્ય કર્મ. બરાબર? એમ ભક્તિ ઉન્મુખ પુણ્ય કર્મ હોય એ જ જીવ માત્ર ભગવાનનું નામ લઈ શકે ને એ જ જીવ છે ભગવદ્ ગીતાના ક્લાસમાં આવી શકે છે. સામાન્ય ઘટના નથી. જ્ઞાનનું સંવર્ધન કરવા આવ્યા છો તમે લોકો. એના પછીનો દૈવી ગુણ છે દાન. દાન એટલે અમારા આચાર્ય બહુ ક્લિયરલી સમજાવ્યું. બધાએ એક સરખું દાન કરવાનું નહીં. 4 આશ્રમ છે. બ્રહ્મચાર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ આશ્રમ. એમાંથી ગૃહસ્થાશ્રમમાં જે હોય એને દાન કરવું એનો ધર્મ છે, એની ફરજ છે. કારણ કે બાકીના 3 આશ્રમની અંદર પૈસા કમાવા માટેની જોગવાઈ નથી. બરાબર? તો બાકીના 3 આશ્રમ છે એ ગૃહસ્થ ઉપર ડિપેન્ડેબલ છે. બરાબર? સંન્યાસી, બ્રહ્મચારી, વાનપ્રસ્થી, સાધુ, સંતો, બરાબર, એમનો નિભાવ કરવો એ આપણી ફરજ છે. સાચા સાધુ સંતો, સાચા વૈષ્ણવો, એના માટે આપણે દાન કરવું જોઈએ. શાસ્ત્રમાં ભરી ભરીને આના વિશે ચર્ચા છે. આપણે 17મો અધ્યાય આવતીકાલ આવશે, પ્રભુજી ક્લાસ લેવાના છે, તમને સમજાવશે કે કોને દાન કરવું, ક્યાં દાન કરવું, દાનના પ્રકાર કેટલા હોય. બરાબર? આના વિશે આપણે કાલ ચર્ચા કરવાના છીએ. એના પછીનો એક દૈવી ગુણ છે આત્મસંયમ, દમશ્ચ, મતલબ ઇન્દ્રિય ઉપર થોડો કંટ્રોલ રાખવો જોઈએ. દૈવી ગુણ છે. બરાબર? આપણે ભક્તિમાં આવે ને આપણે એમ કે ડુંગળી લસણ છોડવાનું છે, તો આપણાથી સામાન્ય ડુંગળી લસણ જેવી વસ્તુ ના છૂટી શકે. બરાબર? જે આધ્યાત્મિક શાસ્ત્ર વાંચવા માટે બરાબર અમુક જોઈએ ક્વોલિફિકેશન. બરાબર? તો આપણાથી ના થતો હોય, તો આટલો ઇન્દ્રિય ઉપર આપણો કંટ્રોલ ના હોય તો કેવી રીતના થાય? ચા છોડીએ, પાન માવા છોડીએ, વ્યસનો છોડીએ, કારણ કે વ્યસન તમો ગુણમાં આવે. તમે તમો ગુણી ખોરાક કે વ્યસન લેતા હોય અને તમે એવી આશા રાખો કે તમને શુદ્ધ સત્વમાં રહેલું જ્ઞાન, બરાબર, એ તમને સમજાઈ જાય, તો એ બેની કમ્પેટેબિલિટી નથી ને. બરાબર? જેમ કે 10મા ધોરણનો છોકરો એમ કે મારે સીધું MBBS માં એડમિશન લેવું છે, તો એને વિશ્વમાં ક્યાંય નહીં આપે એડમિશન, કોઈ કોલેજ નહીં આપે. આપશે? 5મા ધોરણનો છોકરો એમ કે ભાઈ મારે એન્જિનિયર બની જવું છે, એન્જિનિયરિંગની કોલેજમાં એડમિશન આપો, કોઈ એડમિશન નહીં આપે. કારણ કે દરેક વસ્તુ મેળવવા માટે તમારે એક તમારી પોતાની લાયકાત કેળવવી પડતી હોય છે. એમ ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવવા માટે પણ એક લાયકાત કેળવવી પડતી હોય છે. બરાબર? ગુરુ નિષ્ઠા કેળવવી પડતી હોય છે. દમશ્ચ, નહીં કરો તો કેવી રીતના થશે? દમશ્ચ, આત્મસંયમ. પછી યજ્ઞ પરાયણતા, યજ્ઞ કરવા જોઈએ. બરાબર? દેવી ગુણ છે. પણ કયો યજ્ઞ કરવો જોઈએ? આચાર્યો આવે તો આપણને સમજાવે. એક યજ્ઞ તો આપણે બધાને ખબર છે, કયો? સ્વાહા. બરાબર? ભૂદેવો આવે, સરસ મજાનો યજ્ઞ કરે, પણ કળિયુગનો યુગ ધર્મ નથી. શ્રીમદ ભાગવતમ વાંચી લો, રામચરિત માનસ ખોલી લો, બેની અંદર સેમ શ્લોક આપ્યો છે. કૃતે યજ્ઞાય તો વિષ્ણુ, ત્રેતાયામ યજતો મખે, દ્વાપરે પરિચર્યાયા કલો તદ્ કીર્તનાથ. કળિયુગનો યુગ ધર્મ હરિકીર્તનાથ છે. યજ્ઞ છે તો છે ત્રેતા યુગનો યુગ ધર્મ હતો. બરાબર? કારણ કે અત્યારે તમે પ્રેક્ટિકલી યજ્ઞના જે ઇવન સમિધ જે છે એ પણ તમે શુદ્ધ પ્રાપ્ત નહીં કરી શકો. તમે એમ કહો કે ભાઈ ઘરે નવચંડી યજ્ઞ કરવો છે, ઇટ્સ ઓકે. બરાબર? તમે એવો બ્રાહ્મણ ક્યાંથી લઈ આવશો કે જે શુદ્ધ સત્વમાં હોય, સત્વ ગુણની અંદર જે બ્રાહ્મણ હોય, જેનું કોઈ વ્યસન ના હોય? કારણ કે યજ્ઞ વેદી ઉપર એ વ્યક્તિ બેસી શકે કે જે સત્વ ગુણમાં હોય, જનેવું ધારી હોય. ખાલી જનેવું પહેરવાથી બ્રાહ્મણ નથી બની શકાતું. 18મા અધ્યાયની અંદર શ્લોક આવશે કે બ્રાહ્મણ કોને કહેવાય? સમો દમસ તપસ શૌચમ શાંતિમાં આર્જવમ એવો છે. એની અંદર આ ગુણ, જો બ્રાહ્મણ એક ડિગ્રી છે, ક્ષત્રિય એક ડિગ્રી છે, જેને મેળવવી પડે, અર્જિત કરવી પડે. બરાબર? તો આવા બ્રાહ્મણો મળવા મુશ્કેલ છે. કદાચ એ બ્રાહ્મણો આપણને મળી જાય એવા, ચાલો, તો બ્રાહ્મણને જે જોઈએ છે ગાયનું દૂધ, ગાયનું ઘી મળવું મુશ્કેલ છે આજે. બધી જ વસ્તુ એડલ્ટરેટેડ મળે છે અત્યારે, ભેળસેળ વાળી. બરાબર? અને તમે એમ કહો કે ના ના ભાઈ અમારી બાજુમાં રહીએ છે, ગીર ગાયનું અમારે પાસે ઘી આવે. બરાબર? પણ તમે જોયું કે જ્યાં સુધી ગાય દૂધ આપે છે ને ત્યાં સુધી ગાયને હાચવે છે, અને દૂધ આપતી બંધ કરી દે એ ગાયને બરાબર શેરીમાં બરાબર મોકી દે છે. ખાવા પીવાનું પણ આપતા નથી લોકો એને. અને છેલ્લે ગાય આવે ત્યાં સુધી વાંધો નહીં, પણ ગાયનો જો વાછડો આવે, બરાબર, તો એને તો કતલખાને મોકલવામાં આવે છે. ખબર છે? તો શું તમે વિચાર કરો કે આવી ગાય, બરાબર, જે આટલી દુખી હોય આપણા કારણે, અને એ દૂધ આપે ને એના ઘી દ્વારા દેવતાઓ પ્રસન્ન થઈ જાય. કારણ કે તમને દેખાતું નથી મોટી ફ્રેમ.
હું ફરીથી કહું, મોટી ફ્રેમ. આપણે આટલું જ વિચારીએ છીએ કે ગાયનું ચોખ્ખું ઘી મળી ગયું. દેવતાઓ ઈ જોવે છે કે કઈ ગાય હતી, એ ગાયનો ક્યાં જન્મ થયો હતો, એ ગાયનું કેવું પાલન પોષણ તમે લોકો કર્યું હતું કે નહોતું કર્યું, એ ગાય દૂધ આપતી બંધ થઈ ગઈ પછી તમે શું કર્યું, એને ખાવા પીવાનું આપ્યું કે નથી આપ્યું. લાંબી ફ્રેમની અંદર દેવતાઓ જોવે છે. બરાબર, આપણે ટૂંકી ફ્રેમ જોઈએ છીએ નહીં. બરાબર, તો દેવતાઓ પ્રસન્ન નથી થતા આજના આપણા આહુતિઓ દ્વારા. એટલા માટે ઘર બનાવીએ તો નવગ્રહ પૂજા કરીએ છીએ ને. હું ના નથી પાડતો કે ના કરવું જોઈએ, કરવું જોઈએ, પણ નવગ્રહની પૂજા કર્યા પછી પણ ઘરમાં આવ્યા પછી અશાંતિ શું કામ જોવા મળે છે, ઘરમાં ક્લેશ શું કામ જોવા મળે છે? પ્રશ્ન થવો જોઈએ ને કે પ્રોસેસ તો કરી, વિધિ તો બધી સરસ થઈ ગઈ, તો શું કામ ફરીથી થયું? કારણ કે કળિયુગની અંદર આ બધી પ્રોસેસ અપૂર્ણ છે જ્યાં સુધી એની અંદર હરિનામ એડ ના થાય. કરવાની ના નથી, વાસ્તુ લેવું જોઈએ, નવગ્રહની શાંતિ કરવી જોઈએ, ભૂદેવને બોલાવવા જોઈએ, બ્રાહ્મણોને બોલાવવા જોઈએ, એનું સન્માન કરવું જોઈએ, બ્રાહ્મણોને યોગ્ય દક્ષિણા આપવી જોઈએ, બધું કરવું જોઈએ. પણ આ બધાની અંદર એક વસ્તુ એડ થવી જોઈએ, ભગવાનનું નામ. કારણ કે 3જો અધ્યાય ફરીથી યાદ કરો, યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન, કે જેની અંદર યજ્ઞ પુરુષ ભગવાન શ્રી વિષ્ણુ નથી તો બાકીનું બધું નકામું છે. જ્યાં સુધી ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ નથી તો નકામું છે. તો યજ્ઞ નહીં થઈ શકે. તો કળિયુગમાં કયો યજ્ઞ થઈ શકે? હવે એ કહો, બોલો. કળિયુગમાં કયો? યજ્ઞના નામ જપ યજ્ઞના નામ જપ હરે યજ્ઞોસ્મિ. કૃષ્ણ. યજ્ઞના નામ જપ યજ્ઞોસ્મિ. કળિયુગની અંદર એક જ યજ્ઞ થઈ શકે, નામ જપ યજ્ઞ. આપણને આની વેલ્યુ ખબર નથી, બરાબર ને? આપણે કોઈને સગાવાલાને કહીએ કે અમારી ઘરે યજ્ઞ રાખ્યો છે, સગાવાલા બધા ઘરે આવે તો તરત ગોતે કે ભાઈ હવન કુંડ ક્યાં છે. બધાને એવું છે કે ભાઈ યજ્ઞ એટલે હવન કુંડ હોવો જોઈએ, બરાબર, એમાંથી બરાબર આહુતિઓ બધા બ્રાહ્મણો બધા વેદના મંત્રો બોલતા હોવા જોઈએ માઇક ની અંદર, એને યજ્ઞ કહેવાય. પણ ભગવદ્ ગીતા ખોલો ને, ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે યજ્ઞના નામ જપ યજ્ઞોસ્મિ. કળિયુગની અંદર યજ્ઞ એટલે જપ યજ્ઞ છે. બીજા કોઈ યજ્ઞ તમે પૂર્ણ રીતે નહીં કરી શકો, બરાબર? એની અંદર ઘણી બધી ખામીઓ આવશે. તમને ખબર છે યજ્ઞની અંદર જે બ્રાહ્મણ આવે તો એને દક્ષિણા કેટલી દેવાનું વિધાન છે શાસ્ત્રની અંદર? એક એક બ્રાહ્મણને 100 સોના મહોરો દેવાનું વિધાન છે. 100 સોના મહોર એક બ્રાહ્મણને. જેટલા પણ બ્રાહ્મણો આવ્યા હોય ને, બરાબર, જેટલા પણ ઋત્વિકો આવ્યા હોય, એક બ્રાહ્મણ બોલતા હોય, બીજા બ્રાહ્મણ આહુતિ આપતા હોય, આ દરેક બ્રાહ્મણને 100 સોના મહોર આપવી પડે. આપણે બિચારો બ્રાહ્મણ યજ્ઞ કરીને જો આપણી પાસે 1100 રૂપિયા માંગી લે ને તો આપણા પેટમાં તેલ રેડાઈ જાય. આપણે તરત એમ કહી દઈએ કે આ બ્રાહ્મણ તો બરાબર કેવો લોભી છે, આ બ્રાહ્મણ તો આવો છે તેવો છે. વિધાન છે કે બ્રાહ્મણને કેટલી દક્ષિણા આપવી જોઈએ. છે આપણામાં લાયકાત એટલી દક્ષિણા આપવા માટેની? બ્રાહ્મણોને નથી. એટલા માટે કળિયુગની અંદર પ્રેક્ટિકલ નથી. યજ્ઞ પ્રાણ, એના પછી વેદા અધ્યયન, બરાબર. વેદ એટલે જ્ઞાન. વેદ, ઉપનિષદ, પુરાણ, આ બધું વાંચવું જોઈએ, જે આપણે રોજ વાંચી રહ્યા છીએ, બરાબર. અને સમય કાઢવો જોઈએ વેદાધ્યયન માટેનો, રીડિંગ માટેનો રોજ સમય કાઢવો જોઈએ, ડેડિકેટેડ ટાઈમ હોવો જોઈએ. હમણાં આપણે 12માની એક્ઝામ આપતા હતા તો ડેડિકેટેડ ટાઈમ કાઢ્યો હતો ને, 10માની એક્ઝામમાં કાઢ્યો હતો ને ડેડિકેટેડ ટાઈમ. ગ્રેજ્યુએશન, કોલેજ, ડોક્ટરનું ભણ્યા, એન્જિનિયરનું ભણ્યા, ટીચરનું ભણ્યા, કાઢ્યો હતો ને ડેડિકેટેડ ટાઈમ. શું કામ કાઢ્યો હતો? તો કે ખબર હતી કે ભણીને પાસ થઈશું તો કંઈક મળશે. શું મળશે? તો કે નોકરી મળશે ને પૈસા આવશે. એક દેખાય એવી વસ્તુ હતી. પણ આધ્યાત્મિક જે છે સૂક્ષ્મ છે, એમાં જે મળે છે તમને ખબર નથી શું મળી રહ્યું છે, બરાબર. જેથી આપણને આ ખબર પડે કે આ કરવાથી શું મળે છે, તેથી આપણે સિરિયસ થઈ જાય, બરાબર. ઓકે, તો આના પછી આવે તપશ્ચર્યા, વાણીનું તપ, મનનું તપ ને કર્મથી તપ. કર્મમાં સંયમ રાખીએ, વાણીથી સંયમ રાખીએ, મનથી સંયમ રાખીએ. એકાદશી આવે તો આપણે કરીએ છીએ ને, શરીરથી તપ કરીએ છીએ, બરાબર. ભગવાનમાં મન લગાડીને જપ કરીએ છીએ, મનથી તપ કરીએ છીએ, બરાબર. તો આવી રીતના તપશ્ચર્યા કરવી જોઈએ. એકાદશીના ઉપવાસનું વિધાન સ્વયં ભગવાને આપેલું છે, બરાબર. વૈષ્ણવ નું સમાનાર્થી છે એકાદશી. કોઈ એમ કે હું વૈષ્ણવ છું, કોઈ એમ કે હું રામકૃષ્ણને માનું છું, તમે પૂછો કે એકાદશીના વ્રત કર્યા છે ને એમ કે નથી કર્યા, મતલબ તમે ભગવાનનો ઓર્ડર ફોલો નથી કરતા. કારણ કે એકાદશીના દિવસે અન્ન ખાવું મતલબ પાપ ખાવું, ડાયરેક્ટ ઓર્ડર છે, બરાબર. ભાગવતમની અંદર છે, પદ્મ પુરાણમાં પણ છે ભરીને. ઓકે, તો તપશ્ચર્યા કરવી જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું તપ કરવું જોઈએ, કારણ કે મનુષ્ય જીવન તપ કરવા માટે છે.
આપણને એમ કે મનુષ્ય જન્મ મજા કરવા માટે છે. મજા કરવાની બાકીની જે યોની છે ને એને ભોગ યોની કહેવાય છે. એમાં મજા કરવા માટેની યોની છે. બરાબર. તમે એમ કહો કે ભાઈ ખૂબ વધારે ખાવું છે, ખૂબ વધારે ખાવું છે, તો આજ સવારમાં કહેતા હતા ગોરમોહન પ્રભુ, હાથીનો જન્મ મળે. બરાબર, ભરી ભરીને ખાઈ શકો તમે. કોઈ એમ કે ખૂબ સૂવું છે, ખૂબ સૂવું છે, પોલાર બિયર નો જન્મ મળે તમને, 6 મહિના સુધી સુતાર્યો. કોઈ એમ કે નોનવેજ ખાવું છે, તમને વાઘ સિંહ નો જન્મ મળે. તો ભોગ કરવા માટે આ બાકીની યોની છે ને એને ભોગ યોની કહેવાય. એટલા માટે સિંહ હરણને મારી નાખે ને તો સિંહને હરણના મારવાનું પાપ નો લાગે, એ ખબર છે તમને? સિંહ હરણને ખાઈ જાય ને, સિંહને પાપ નો લાગે, કારણ કે ભોગ યોની છે. એ યોની ભોગ માટે બનાવેલી છે ભગવાને. મનુષ્ય શરીર મળ્યા પછી જે ભોગની ઈચ્છાઓ છે એ ભોગ યોનીમાં ત્યાં જઈને. મનુષ્ય શરીર ભોગ માટે નથી, મનુષ્ય શરીર તપ માટે છે. બરાબર. જીવન આપણું સાદું હોવું જોઈએ. આર્જવમ એટલે સાદાઈ, સરળતા, ડુપ્લિસિટી નહીં. બરાબર. જે વાણીમાં હોય ને એ મનમાં હોવું જોઈએ અને એ આચરણમાં હોવું જોઈએ. ડુપ્લિસિટી નહીં. બહારથી આપણે બહુ મોટી મોટી વાતો કરીએ, આપણા જીવનમાં કોઈ ફેરફાર ના હોય. બરાબર. એટલે આચાર્યો બહુ ક્લિયરલી કહે કે પેલા આચરણમાં હોય ને તો પ્રચારમાં હોય. આચરણમાં ન હોય, તમે ગમે એટલો પ્રચાર કરો, પોસિબલ નથી કે સામેવાળી વ્યક્તિના જીવનમાં કોઈ પરિવર્તન આવે. આર્જવમ, મન વાણી ને વર્તનમાં ફરક ના હોવો જોઈએ, એને કહેવાય આર્જવમ. એ ત્રણેય સેમ હોવું જોઈએ. મનમાં હોય એ વાણીમાં હોય, વાણીમાં હોય એ વર્તનમાં હોય. બરાબર. ઓકે. તો એના પછી આપણે બીજા શ્લોકમાં આગળ વધીએ તો અહિંસા દેવી ગુણ છે. અહિંસા અમારા આચાર્ય સમજાવે છે શ્રીલ પ્રભુપાદ. એક તો બહુ સાદી ભાષા છે ને, હિંસા ના કરવી જોઈએ, મતલબ આપણી જીભની ટેસ્ટ માટે આપણે ખાઈ રહ્યા છીએ, નિર્બળ પશુઓને મારીને આપણે ખાઈ રહ્યા છીએ, તો આ હિંસા ના કરવી જોઈએ. વિપુલ પ્રમાણમાં અવેલેબલ છે, અનાજ અવેલેબલ છે, ફ્રૂટ અવેલેબલ છે, દૂધ અવેલેબલ છે, આ બધું છે. બરાબર ને? તો એક આ વ્યાખ્યા છે કે આપણે જીભના ટેસ્ટ માટે નોનવેજ ખાવાનું ભગવદ્ ગીતામાં એક પણ શ્લોક નથી આપ્યો. વેજ ખાવા માટેના શ્લોક તમારે જોતા હોય તો છે. અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એમાં ભગવાન એવું નથી કીધું કે મને માંસ આપો, ઈંડું આપો, ચિકન આપો, કુકડો આપો, નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પ્યોર વેજ ની ભગવાન વાત કરે છે. તો હિંસા ના કરવી જોઈએ. બીજું અમારા આચાર્ય એક સરસ બીજી વ્યાખ્યા આપે છે હિંસાની. શું વ્યાખ્યા છે? કે તમને ખબર પડી ગઈ ને કે કૃષ્ણ ભગવાન છે, તમને ખબર પડી ગઈ ને કે ભક્તિ કરવાથી આ જગતમાંથી બહાર નીકળી જઈશું અને ઓરિજિનલ એડ્રેસ ઉપર જતા રહીશું. હવે તમને ખબર પડી ગઈ છે અને જયારે હવે તમે બીજાને આ જ્ઞાન નથી આપતા, તો આને પણ હિંસા કહેવાય. કારણ કે એને તો બિચારાને ખબર નથી ને, બીજાને તો, કે ભગવાન કોણ છે, શાસ્ત્રનો સાર શું છે, મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે, તો બિચારાને ખબર જ નથી. એને કોઈ દિવસ ભગવદ્ ગીતાનો ક્લાસ એટેન્ડ જ નથી કર્યો ને, ક્યાંય એને એવો મોકો નથી મળ્યો. તો તમારે એને એ મોકો આપવો જોઈએ. અને જો તમે એ નથી આપતા તો મતલબ તમે વૈષ્ણવ નથી. કારણ કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. અચ્છા, પીડ પરાઈ જાણે રે, તો કઈ પીડ પરાઈ જાણે રે? પીડ એટલે એવું નહીં કે શિયાળો બહુ હાલે છે ધાબડા ઉડાડવા જાય. નરસિંહ મહેતા જોયું કે ધાબળો, આપણે કૃષ્ણ ભક્ત એ ભૂલી છીએ, ગયા છીએ. ભૂલી ગયા. પ્રભુજી, હા. આપડે ગમે તેટલું આ ઘરનો જ સમજાય ને તો એ હારો સમજવા માટે જ તૈયાર નહીં હોતો. નહીં, બોલો શું એની કરવું ચિંતા હવે? નથી કરવાની પ્રભુ. સમજે ના સમજે એની ચિંતા કૃષ્ણ ઉપર છોડો. આપણું કામ છે કર્મણીય વાધિકાર હસ્તે માં ફલેશું કદાચ. આપણે કર્મ કરવાનું છે ભગવાનના ઓર્ડર પ્રમાણે. બરાબર. અમે લોકો 5 વર્ષથી આ મુવમેન્ટ ચલાવીએ છીએ. 12 લાખ ગુજરાતીઓ સુધી, મતલબ સોરી 12 લાખ લોકો સુધી પહોંચ્યા છીએ. 12 લાખનું કોંગ્રીગેશન છે અમારી પાસે અત્યારે? નથી. બધા આવીએ, બરાબર, સમજાવીએ છીએ, બરાબર, બધું શીખડાવીએ છીએ, લોકો ભાગી જાય છે. બરાબર. યુ ડોન્ટ વરી, એની ચિંતા કરવાની જરૂર નથી કેટલા લોકો ભક્ત બને છે. તમે ખાલી એ વિચારો કે તમે કેટલો પ્રયત્ન કર્યો છે. ભગવાન ખાલી તમારો પ્રયત્ન જ જોવે છે, તમે કેટલો પ્રયત્ન કર્યો છે. બાકી ભક્ત બનાવવા કે ના બનાવવાની અલ્ટિમેટલી એના હાથમાં છે. કારણ કે હૃદયમાં પરમાત્મા તરીકે બેઠા છે ત્યાં. એટલે એ ડિસાઈડ કરશે કે આના કર્મ કેવા છે કે નથી. આને સમજાય એવું હું કૃપા કરું તો સમજાય. કૃષ્ણ. બરાબર ને? ઓકે. તો અહિંસા કેવું જોઈએ, બીજાને જ્ઞાન આપવું. બીજું સત્યતા. આગળનો ગુણ શું છે દેવી? સત્યતા. કે ભાઈ સ્વાર્થ ખાતર સત્યને વિકૃત ના કરવું જોઈએ. ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય ઘણા બધા લખ્યા છે. ઓલમોસ્ટ જયારે અમારા આચાર્ય જયારે ભગવદ્ ગીતા લખી હતી ને,
ત્યારે 660 અલગ અલગ ભગવદ ગીતા બજારમાં અવેલેબલ હતી. અત્યારે 1000 કરતા વધારે ભગવદ ગીતા બજારમાં અવેલેબલ છે. ઘણી બધી ભગવદ ગીતામાં એવું લખ્યું છે કે કૃષ્ણ, મોટા ભાગની, ઘણી બધી ને, ઓલમોસ્ટ બધી ભગવદ ગીતાની અંદર કૃષ્ણને ભગવાન તરીકે સ્વીકાર્યા નથી. બધા એવું જ કીધું છે કૃષ્ણ ભગવાન નથી, એ તો ઐતિહાસિક પુરુષ છે, બરાબર, એ તો કોઈક બરાબર સિદ્ધ પુરુષ છે, એને યોગ શક્તિ મેળવેલી હતી, બરાબર. કૃષ્ણ જયારે એમ કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, મતલબ કૃષ્ણના શરણે નથી જવાનું, બીજા કોઈકના શરણે જવાનું છે. આવા આવા ભાષ્ય આપ્યા છે પોતાના સ્વાર્થને પોષવા માટે. જેટલા પણ મત અને પથ તમે જોવો છો એમાં માત્ર પોતાના સ્વાર્થનું પોષણ છે. ગુરુ ધીમે 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 એક દિવસ ભગવાન બને, બરાબર, અને આત્મા એક દિવસ પરમાત્મા ભળી જાય. આ એકમાત્ર ફિલોસોફી બધી જગ્યાએ જોવા મળે છે. ત્યારે ભગવદ ગીતાની અંદર બીજા અધ્યાયના 12મા શ્લોકથી ભગવાને ના પાડી દીધી કે આત્મા કોઈ દિવસ પરમાત્મામાં ભળી શકતી નથી, આત્મા કોઈ દિવસ ભગવાન બની ના શકે, પરમાત્મા પરમા છે ને આત્મા 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 છે. આટલું ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે. કોણ સમજાવી શકે? પ્રભુપાદ. શું કામ? કારણ કે એને સત્ય આપ્યું છે, એનામાં દૈવી ગુણ હતા. બીજા લોકોએ વિકૃત કર્યું છે. કોઈ એમ કીધું ભગવદ ગીતામાં કર્મયોગ આપ્યો છે. અરે હરખી વાંચો ભગવદ ગીતા. ભગવદ ગીતા એમ કે છે કર્મથી તમને બંધન થાય છે અને તમે ફસાવ છો અને આગળ કાગડા કૂતરાની યોનિમાં જાઓ છો. ભગવદ ગીતા એમ કે છે તમને. ભગવદ ગીતા કર્મ વિશેની વાત નથી કરતી. ભગવદ ગીતા કર્મ યોગ વિશેની વાત કરે છે. કર્મ અને કર્મયોગમાં ફેર છે, બરાબર, પણ લોકો પોતે કર્મ કરતા હોય ને, એટલે એ બીજાને, બરાબર, હું જ ભક્તિ ન કરતો હોય તો હું તમને કેવી રીતના કહું કે કાલ સવારે આવો 3:30 વાગે મંગલા આરતીમાં, ઉઠી જાઓ, 4:30 વાગે આપણે મળશું. હું પોતે ના કરતો હોય તમને કેમ કહું? અઘરું છે ને સવારે ઉઠવું. આપણે ગઈકાલે વાત કરી હતી, ડિફિકલ્ટ છે, નથી કરી શકતા મોટા મોટા લોકો પણ, બરાબર. તો એ પોતે ના કરે એટલે બીજાને ના સમજાવી શકે, બરાબર. અમારા આચાર્ય કરતા હતા, અમારી આખી પરંપરાએ કર્યું છે. બ્રહ્માજી સુધી અમારી પરંપરા જાય છે, બરાબર છે, ભગવાન સુધી જાય છે, બધાએ કર્યું છે. ભગવાન સ્વયં કૃષ્ણચંદ્ર જયારે દ્વારકામાં રહેતા હતા નો નિત્યક્રમ 3 વાગે શરૂ થતો. ભગવાન કૃષ્ણનો પોતાનો, ભગવાન કૃષ્ણનો નિત્યક્રમ 3 વાગે શરૂ થતો દ્વારકામાં, બરાબર. તો ભગવાનથી પરંપરા ચાલી આવે છે, એમાં આપણે કઈ એડ ના કરી શકીએ. એઝ ઇટ ઇઝ આપવું પડે. એટલે ભગવદ ગીતા યથારૂપ આપી છે શ્રીલ પ્રભુપાદે. યથારૂપ, જેમ છે એવું જ. મારું કઈ આમાં છે નહીં. નો એડલ્ટ્રેશન, નો એડેડ, નો મોડિફાઈડ, નો એડિટેડ, બરાબર. સત્યતા, ક્રોધ વિહીનતા, ગુસ્સા ઉપર કંટ્રોલ લાવવો પડે, એને દેવી ગુણ કીધો છે અને લાવ્યા છે. અમરીશ મહારાજ જો, પ્રહલાદ મહારાજ જો, હરિદાસ ઠાકોર જો, પોતે મુસ્લિમ હતા ને, 22 બજારોમાં કોળા મારવામાં આવ્યા હતા. ભાઈ તું હરે કૃષ્ણ મહામંત્ર બંધ કર. બધા મુસ્લિમોએ ભેગા થઈને, નહીં ને, એ કે આખા શરીરના ટુકડા કરી નાખો ને, હરે કૃષ્ણ મારા જીભ ઉપરથી રામનું નામ ના જાય. પોતે મુસ્લિમ હતા, વિચાર કરો, બરાબર ને. અક્રોધ, ત્યાગ. ત્યાગ એટલે શું ભાઈ? બધું છોડી દેવું. ઘણા બધા ભગવદ ગીતા લખી છે, એમ કે ભગવદ ગીતા એટલે ત્યાગ, ભાઈ છોડો ઘરબાર, ચલો હરિદ્વાર, પત્ની છોડો, બાળકો છોડો, કામ ધંધો છોડો. નહીં નહીં નહીં. પ્રાપંચિકતયા બુદ્ધ્યા હરિ સંબંધીની વસ્તુ મુમુક્ષુભિ પરિત્યાગો ફલ્ગુ વૈરાગ્ય ઉચ્યતે. જ્યારે હરિ સંબંધીની વસ્તુ, ભગવાન કૃષ્ણને સંબંધે રહેલી કોઈ પણ વસ્તુનો તમે ત્યાગ કરો છો તો એ ત્યાગ નથી, એને ફલ્ગુ વૈરાગ્ય કીધો છે. તમે ઢોંગ કરો છો. તમે સંસારમાં રહીને સંસારની બધી વસ્તુ કૃષ્ણની છે. આ લેપટોપ કોનું છે? આ લેપટોપ કોનું છે? કોને બનાવ્યું છે? બરાબર ને. કોઈ એમ કે મેં બનાવ્યું છે, તો બનાવવાની બુદ્ધિ કોને આપી હતી? આ બધું મેટલ ક્યાંથી આવ્યું? આ પ્લાસ્ટિક ક્યાંથી આવ્યું? આ જીબી નો પાવર ક્યાંથી આવ્યો? કોઈ વ્યક્તિ બનાવી શકે છે? સૂર્ય દ્વારા એ પ્રકાશ જે થાય છે અને કોલસા બને છે, તો કોલસામાંથી કન્વર્ટ કરીએ છીએ આપણે ભગવાનની શક્તિને, બરાબર. તો ભગવાનનું જે ભગવાનની સેવામાં વાપરીએ, આને કહેવાય ત્યાગ. જેનું છે એને આપી, એને કહેવાય ત્યાગ, બરાબર. ત્યાગ એટલે ને બધું છોડો, બરાબર. ત્યાગ, શાંતિ, બરાબર. ભગવાન એના ભક્તોને આ ગુણ આપે છે, શાંતિ. નો ટેન્શન, કોઈ ટેન્શન નથી હોતું. જમવાનું મળે તો ઠીક છે, ના જમવાનું મળે તો આજે એકાદશી સમજી લેવાની. પાણી મળે તો પાણી પી લેવાનું, સિમ્પલ. બરાબર. શરીરની જરૂરિયાત બહુ ઓછી છે, ખબર છે તમને? બરાબર. ક્યારેક ટ્રાય કરી જોજો, કઈ પ્રોબ્લેમ નથી આવતો. દિવસમાં એકવાર જમો ને, પ્રોબ્લેમ નહીં આવે. મૂળ આપણી બોડી સાયકલ એવી બનાવી છે, બોડી સાયકલ, કે દિવસમાં 3-4 વાર જમવું પડે. ખરેખર બોડીની નીડ એટલી છે નહીં, બરાબર. 4 વાર જમીન પછી આપણે સાયકલો લઈને દોડતા હોય, સવારમાં દોડતા હોય, એ પાછું ઓગાળવા ત્યાં જતા હોય. શરીરની નીડ નથી,
બરાબર. શરીરની નીડ બહુ લિમિટેડ છે. શરીરની જે કેલરી છે બહુ લિમિટેડ છે. બરાબર. તો શાંતિ, છિંદ્રાવેષણમાં અરુચિ, એટલે કોઈની નિંદા ના કરવી જોઈએ, પંચાત ના કરવી જોઈએ. આપણને તો બહુ ગમે ને નિંદા કરવી, પંચાત કરવી, કોઈના ફોલ્ટ ના શોધવા જોઈએ. આપણને તો ખબર પડવી જોઈએ કે ફોલ્ટ ક્યાં છે. બરાબર. તરત ફોન કરીને આને કહી દે, ઓને કહી દે. ઘડીક વારમાં તો બરાબર દૂરદર્શનમાં આવી જાય કે ઓલાએ તો આમ કર્યું હતું. બરાબર. ફોલ્ટ શોધવા ના જોઈએ. છિંદ્રા એમાં અરુચિ હોવી જોઈએ. ભક્તોને એમાં ઇન્ટરેસ્ટ ના હોય. જીવ માત્ર ઉપર દયા ક્યારે આવે તમને? તમને દરેક જીવ ઉપર દયા ક્યારે આવે? જ્યારે તમને ખબર પડી જાય ને કે એના હૃદયમાં કૃષ્ણ છે. તમને ખબર પડી જાય કે આ મારો જ ભાઈ છે. બરાબર. કૂતરો બનીને બેઠો છે. બરાબર. પણ અમે બે એક જ છીએ. એના હૃદયમાં કૃષ્ણ તરીકે પરમાત્મા છે ને આત્મા છે, મારા હૃદયમાં કૃષ્ણ તરીકે પરમાત્મા છે ને આત્મા છે. ફરક એટલો છે કે કોસ્ટ્યુમ જુદું જુદું પહેરેલું છે. મેં કોસ્ટ્યુમ મને મળ્યું છે આ વખતે મનુષ્યનું, અને એને કોસ્ટ્યુમ મળેલું છે કૂતરાનું. અને આ વખતે હું આવા કર્મ કરીશ ને સેમ એની બાજુમાં હું હઈશું નેક્સ્ટ ટાઈમ. અમે બે એક શેરીમાં જઈશું. બરાબર. ત્યારે તમને દરેક જીવ ઉપર દયા આવે. ખબર પડી જાય ને કે મમે વાણસો જીવ લોકે જીવ ભૂત સનાતન. બધા જ ભગવાનના અંશ છે. ભગવાન માટે કોઈ ભેદભાવ નથી. ભગવાન માટે કીડી સરખી છે. બરાબર. એના માટે પ્રેસિડેન્ટ હોય ભારતનો કે અમેરિકાનો, ભગવાન માટે બે વ્યક્તિ એટલા જ પ્રિય છે. બરાબર. ત્યારે તમને દયા આવે. નિર્લોભીપણું. ક્યારે નિર્લોભીપણું આવે? જ્યારે ખબર પડે કે આ ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, ઈશોપનિષદ કહે છે ને કે બધું કૃષ્ણનું છે, બધું ભગવાનનું છે, તો ઓટોમેટિક નિર્લોભીપણું આવી જાય આપણામાં. બરાબર. લોભ કરવો જોઈએ, માળાનો લોભ કરવો જોઈએ. ચાલો આજ તો 16 જ થઈ, 20 કરવી હતી. લોભ એનો થવો જોઈએ. થાય છે આપણને ખરેખર ના, ખોટી વસ્તુનો આપણે લોભ કરીએ છીએ, જે સાથે નથી આવતી એવી વસ્તુનો લોભ કરીએ છીએ. વારંવાર કહું કે એક નાનું રૂમાલય આપણને આપવાના નથી ભેગું, કોઈ નથી આપવાનું. સૌમ્યતા, સૌમ્યતા, પોલાઇટનેસ. જેવો વ્યક્તિ ભક્ત બને ને એનામાં ગુણ આવે. વિદ્યા વિનય સંપન્ન, વિનમ્રતા આવે, સૌમ્યતા આવે, વ્યક્તિ પોલાઇટ હોય, વિનમ્ર હોય. બરાબર. લજ્જા, એને શરમ આવે. લજ્જા, બરાબર. લજ્જા છે એ બરાબર. પશુને લજ્જા ના આવે. પશુ હોય એને લજ્જા હોય, કૂતરાને લજ્જા હોય, એને શરમ આવે? ન આવે. આપણો ગુણ છે, આપણને શરમ આવી જોઈએ. જે આપણે મનુષ્યને ના શોભે, વૈદિક સિદ્ધાંતોથી જે વિરુદ્ધ હોય એવું કાર્ય ના કરવું જોઈએ. લજ્જા આવી જોઈએ. અને દેવી ગુણ છે નિશ્ચય. તમે લોકો આજે નિર્ણય લીધો 18 દિવસ 18 અધ્યાય, આજે નિશ્ચય જે લીધો છે દેવી ગુણ છે. તમે ક્યાંક સાધુ સંતોની સેવા કરી હોય, સુકૃતિ મળી હોય તો જ થાય. એના પછી ગુણ છે તેજ. તેજ ક્ષત્રિયો માટેનો ગુણ છે. જો બધી જગ્યાએ અહિંસા પરમો ધર્મ ચાલે નહીં, ચાલે? બરાબર. તમે અત્યારે બોર્ડર ઉપર જાઓ, બરાબર, તમે આપણા આર્મી વાળાને કહી દો ભાઈ બધા બંદૂક નીચે મૂકી દો, ભાઈ આપણે અહિંસા પરમો ધર્મ વાળા છીએ, મૂકી દો, જેને જે કરવું હોય કરે. ઇઝ ઇટ પોસિબલ? નહીં ને. 1 મિનિટની અંદર ભારત ઉપર હુમલો થઈ જાય ને. બરાબર ને. બધા તો અહિંસા પરમ ધર્મ બધી જગ્યાએ ના ચાલે. ધર્મ માટે હિંસાની જરૂર પડે ત્યાં કરવી પડે. એના માટે છે તેજ. ક્ષત્રિયો માટેનો ગુણ છે. નિર્બળનું રક્ષણ કરવા માટે તેજ વપરાય છે. સૈનિકમાં તેજ હોવું જોઈએ, પોલીસ ફોર્સની અંદર તેજ હોવું જોઈએ. બાકી ખોટો અહિંસાનો ડોળ કરીએ, બરાબર, છેલ્લે પછી આપણને જ કોઈક બંદૂકથી મારી નાખે. આખી જિંદગી આપણે અહિંસા અહિંસા કરીએ, કોઈ મતલબ નથી. મતલબ તમારી ફિલોસોફી ખોટી હતી. પ્રૂવ કરે છે આ ઇન્સિડન્ટ્સ. બરાબર. અહિંસા. એના પછી આગળ વધો, બરાબર, તેજ. એના પછી આગળ વધો તો ક્ષમા. ક્ષમા દેવી ગુણ છે. નાના નાના દોષો માફ કરવા જોઈએ. મેગ્નિફાઈંગ ગ્લાસ થી મોટા નહીં કરવાના. પહેલી વારની નાની ભૂલ હોય તો ક્ષમા કરો, ઇટ્સ ઓકે. ભૂલથી થયેલી ભૂલ હોય તો ક્ષમા કરો, ઇટ્સ ઓકે. પેલાના રેકોર્ડ સારા હોય ને નાનીકડી ભૂલ થઈ ગઈ, ઇટ્સ ઓકે. ભગવાને ઇવન ભગવદ્ ગીતામાં કીધું છે કે મારો ભક્ત હોય ને, નાની એવી ભૂલ થાય ને, સાધુ રેવ સમંતવ્ય, સાધુ માનવું જોઈએ. કારણ કે એને ખબર પડી કૃષ્ણ ભગવાન છે, બહુ મોટી વાત છે. પણ પૂર્વજન્મના કર્મ, થોડીક હેબિટના કારણે કોઈક નાની નાની ભૂલો થઈ જાય ક્યારેક વૈષ્ણવથી, ઇટ્સ ઓકે, છોડ, ક્ષમા કરવી જોઈએ. બરાબર. પણ વ્યક્તિએ આપણે એને ક્ષમા કરવું જોઈએ. જે તે વ્યક્તિએ ગ્લાનીમાં બળવું જોઈએ, એને પ્રાયશ્ચિત કરવું જોઈએ. પછી આવે ધૈર્ય, ધીરજ હોવી જોઈએ. જો ઘણા બધા આપણી સાથે હતા ને, કેટલા પાર્ટિસિપન્ટ છે અત્યારે? 166. આપણે શરૂઆત કરી ત્યારે 230 હતા. બરાબર. પેલા બીજા દિવસે ઘણા બધા લોકો, ઘણા બધા પ્રભુજી માતાજી પ્રશ્ન પૂછવા વાળા હતા. આજે કોઈ દેખાતા નથી. છે આજ 16મા અધ્યાયમાં નથી. ધૈર્ય તૂટી ગયું, ધીરજ ના રહ્યું.
બરાબર. બાકી ધીરજ રાખો. એક વખત લેવલ 1 કરો, લેવલ 2 એક વખત કરો. લેવલ 2 આવતા સોમવારથી ચાલુ થાય છે. હું તમને કહું છું, સેમ ટાઈમ, બરાબર, સેમ ટીચર, સેમ ટાઈમ, સેમ લિંક, બરાબર. એ જ ગ્રુપની અંદર લિંક મૂકવામાં આવશે. લેવલ 2 સોમવારથી સેમ ટાઈમ 8 વાગ્યાથી ચાલુ થઈ જશે, બરાબર. જેવું રવિવારે લેવલ 1 પૂરું થશે, સોમવારથી લેવલ 2 ચાલુ. કન્ટિન્યુઅસ 40 દિવસનો કોર્સ છે લેવલ 2 નો. એની અંદર 700 શ્લોકો આપણે ભણવાના છીએ. પણ ધૈર્ય હોવું જોઈએ ને. તમારા પ્રશ્નોનો જવાબ લેવલ 1 ની અંદર ન મળી શકે, કારણ કે લેવલ 1 ની મર્યાદા છે, બરાબર. અમુક પ્રશ્નોનો જવાબ તમને લેવલ 2 માં પણ નહીં મળે. પણ હવે જે લોકો ભક્તિ શાસ્ત્રી કરે છે એને પૂછો કે ત્યાં શું ચર્ચા થાય, કેટલી ચર્ચા થાય. પ્રશ્ન જવાબમાં કલાકો નીકળે ઘણી વખત. ક્લાસ પૂરો થઈ ગયો હોય ને 4 વાગે, બરાબર, 5, 5:15, 5:30 સુધી તો ખાલી ચર્ચાઓ ચાલતી હોય, બરાબર. કારણ કે ત્યાં બધી ચર્ચા થઈ શકે, ખુલીને ચર્ચા થઈ શકે. ભક્તિ શાસ્ત્રી એડવાન્સ લેવલ છે, બરાબર. તો ધૈર્ય એના માટે રાખવું જોઈએ. એના પછી આવે પવિત્રતા. બાહ્ય અને આભ્યંતર 2 પ્રકારની પવિત્રતા હોવી જોઈએ. બાહ્ય સ્નાનાદિ કર્મ કરીને, તિલક ધારણ કરીને, આભ્યંતર જપ કરીને. બાહ્ય શુચિ, આભ્યંતર શુચિ. અને ઈર્ષાથી મુક્તિ, બરાબર. અદ્રોહ, માનની ઈચ્છાથી મુક્તિ. છેલ્લો દૈવી ગુણ ભગવાને કયો કહ્યો? માનની ઈચ્છાથી મુક્તિ. બહુ મોટી વાત છે ને. લગ્ન કોકની ઘરે હોય, કંકોત્રી મોકલાવી હોય તો આપણે આશા રાખીએ કે ફોન આવવો જોઈએ, પછી હું જાઉં. રૂબરૂ આવવા જોઈએ, પછી હું જાઉં. અને મેરેજમાં ગયા હોય અને ઘરધણી જો થોડોક બિઝી હોય અને તમારી સાથે બરાબર સેકન્ડ ના કર્યું, તમારામાં ધ્યાન ન દીધું, તો એને તો ઘમંડ આવી ગયો છે, બરાબર. માન ના આપ્યું મને બિલકુલ. આપણે બીજી વાર ત્યાં જાય નહીં. જાય? વૈષ્ણવ કાંઈ પડી ન હોય માન ની, બરાબર. અમાની ના માન દે, વૈષ્ણવ હંમેશા માન આપે. તો આ બધા દેવી ગુણ હતા. કેવા ગુણ હતા? દેવી. અને આપણે એની હારે બહુ કઈ લાગતું ઓળખતું નથી. હવે જે આ શ્લોક આવે છે આની હારે આપણું લાગતું ઓળખતું છે, કારણ કે આમાં આસુરી ગુણનું વર્ણન છે. હવે તમને એવું લાગશે કે નહીં, થોડુંક અમારામાં જે છે, ઇન્ક્લુડિંગ મી, આપણામાં થોડુંક છે, એ ભગવાન હવે ચર્ચા કરે. અત્યાર સુધી ચર્ચા થઈ એમાં બહુ આપને કઈ લાગતું ઓળખતું હતું નહીં. હવે અહીંયા ભગવાન કહે છે આસુરી ગુણની અંદર, હે પાર્થ, દંભો દર્પ અભિમાનશ્ચ ક્રોધ પારુષ્ય મેવ ચ. દંભ, દંભ એટલે દેખાડો. આજ આખો સમાજ દેખાડાની પાછળ છે કે નહીં? બરાબર ને. બાજુવાળાએ લગ્ન કર્યા અને 20 લાખનો ખર્ચો કર્યો. 20 લાખમાં જો કે લગ્ન થતા નથી, હવે જમાના વયા ગયા બધા, બરાબર. તો 20 લાખનો ખર્ચો કર્યો તો કે હવે આપણે 30 લાખનો કરવો. દેખાડા ઉપર આખો સમાજ ચાલી રહ્યો છે, બરાબર. લાઈફસ્ટાઈલ ને કોપી કરી રહ્યા છીએ આપણે, બોલીવુડ હોલીવુડ વાળાની. ટોટલ દંભ, ટોટલ દેખાડો. કોઈ નીતિ નિયમોનું પાલન નથી. વેસ્ટર્ન કન્ટ્રીઝનો ટોટલ આપણે અહીંયા બરાબર દંભ દેખાડો કરી રહ્યા છીએ. સૌથી મોટો દેખાડો દંભ, અમારા આચાર્ય કહે છે ધાર્મિક છું એ દેખાડો કરો ને, સૌથી મોટો દેખાડો છે. કે અંદર કાંઈ ન હોય ને બહારથી એવું દેખાડો કરવો કે હું બહુ સાધુ છું, હું સંત પુરુષ છું. સૌથી મોટો દેખાડો છે આ, બરાબર. તો દંભો, પછી દર્પ અને અભિમાન. દર્પ એટલે એરોગન્સ. દર્પ એટલે પોતાની શક્તિથી બીજાને હેરાન કરવા. દર્પ એટલે ઘમંડ. દર્પની અંદર વ્યક્તિ પાસે હોય, રૂપિયા હોય, પૈસા હોય, સંપત્તિ હોય, પાવર હોય, પોઝિશન હોય, અને એના દ્વારા એ બીજાને હેરાન કરે. દર્પ. અને અભિમાન, અભિમાન એટલે અહંકાર, અભિમાન એટલે બરાબર અભિમાનની અંદર વ્યક્તિ પાસે હોય નહીં, બરાબર, પણ એને માનની કામના હોય, એને કહેવાય અભિમાન. એની પાસે હોય નહીં, એટલો બધો એજ્યુકેટેડ ન હોય, બરાબર, પણ છતાંય એનો એટીટ્યુડ જોરદાર હોય, બરાબર. અભિમાન. ભણતરનું અભિમાન, જ્ઞાનનું અભિમાન, સર્ટિફિકેટનું અભિમાન, ધન સૌંદર્યનું અભિમાન, એટીટ્યુડ. એના પછી આવે ક્રોધ, હમણાં આપણે ચર્ચા કરી ગયા. એના પછી આવે કઠોરતા. કઠોરતાના 2 અર્થ છે. એક તો આપણાથી જે નિર્બળ જીવો પ્રત્યે આપણે હિંસક થવું, એ કઠોરતા છે. બીજું રફ ભાષામાં વાત કરવી, એને પણ કઠોરતા કહેવાય છે. આજકાલ તો આને સારું ગણવામાં આવે, બરાબર. એકબીજાને ઝાટકી કાઢે, બરાબર. ઇવન નાની ઉંમરના લોકો પોતાના મોટી ઉંમરના વડીલો હોય એની સામે તોછડાઈથી વર્તન કરતા હોય. કઠોરતા એ આસુરી ગુણ છે, બરાબર. અને પછી અજ્ઞાન. બધા જ પાપનું કોઈ મૂળ હોય તો એનું નામ છે અજ્ઞાન. બધા પાપનું મૂળ છે, તમે જાણતા નથી, બરાબર. ભગવદ્ ગીતામાં બધું આપ્યું છે, વાંચો તો ખબર પડે શું કરવું, શું ના કરવું, બધું લખ્યું છે,
બરાબર. અજ્ઞાન, આજકાલ લોકો એમ કે ના ના ભાઈ જેટલું જાણીને એટલા વધારે દુઃખી થાય. એ ભગવદ્ ગીતામાં લખ્યું છે ને બધું જાણીએ તો બહુ દુઃખી થાય. બરાબર. એટલે ઇંગ્લિશમાં એક કહેવત છે, ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. બરાબર, કે અજ્ઞાનતા એ આશીર્વાદ છે. અરે તમારી સામે ખાડો છે, તમે આંખ બંધ કરીને ચાલી રહ્યા છો, તમે એમાં પડવાના છો, તમે આને આશીર્વાદ ગણો છો? ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. તમારી સામે બાકીની 80 લાખ યોનિઓ તમારી રાહ જોઈને બેઠી છે. કાગડાની, કૂતરાની યોનિઓ તમારી સામે રાહ જોઈને બેઠી છે. તમે એવું માનો છો ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ? મનુષ્ય જન્મ મળ્યો છે ભગવાનની ભક્તિ કરવા માટે, તમે ઓલરેડી પ્રે કરીને આવ્યા છો. બરાબર. આજ સુધી કોઈ એવો વિરલો નથી કે જેને શાસ્ત્રનો એક શ્લોક ખોટો પાડીને બતાવ્યો હોય. ગરુડ પુરાણની અંદર બહુ વિસ્તૃત વર્ણન આપ્યું છે આત્માની ગતિ માટેનું. બરાબર. અને એ જ ગરુડ પુરાણમાં કોઈ એમ કે ગરુડ પુરાણમાં હું નથી માનતો, તો ગરુડ પુરાણ ખોલો, એનો પેલો જે ભાગ છે ને એમાં આત્માની ગતિ વિશેની ચર્ચા નથી. પેલા ભાગની અંદર ટ્રીટમેન્ટની ચર્ચા છે. પેલો જે ગરુડ પુરાણનો ભાગ છે એની અંદર આયુર્વેદ આપેલું છે, આખો ભાગ આયુર્વેદ, બધી ટ્રીટમેન્ટ આપેલી છે ને બધી ટ્રીટમેન્ટ અત્યારે પણ કારગત છે. અચ્છા, તો એ શ્લોકો સાચા હોય તો પાછળના શ્લોકો સાચા હોય કે ના હોય? કોઈ એવું તો ના કહી શકે ને કે આટલું સાચું ને ઓલું ખોટું. હું આ માનું ને આ ના માનું. માનો તો સંપૂર્ણ માનો, ના માનો તો સંપૂર્ણ ના માનો. બરાબર. તમે માનો છો આયુર્વેદ ઇફેક્ટિવ છે, ટ્રીટમેન્ટ ઓપરેશન ઇફેક્ટિવ છે, તો બધું લખેલું છે એ જ અથર્વવેદની અંદર. તો એ સાચું હોય તો આ ગરુડ પુરાણ ખોટું કેવી રીતના હોય? ભાગવતમ ખોટું એક જ વ્યક્તિ દ્વારા લખાયેલું છે. બરાબર. તો અજ્ઞાન. બરાબર. એટલે શાસ્ત્ર બહુ જરૂરી છે, તમને ખબર પડે કોને હેલ્પ કરવાની છે, કોને હેલ્પ નથી કરવાની. બરાબર. બાકી ખાડો ખોટશું આપણે એમાં પડશું. બરાબર. એટલે આપણાની અંદર દેવી ગુણોનો વિકાસ કેવી રીતના કરવો, રાક્ષસી ગુણોને કેવી રીતના બહાર કાઢવા, એકચ્યુઅલી ભગવદ્ ગીતા એના માટે છે. અને એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે પરિબળ છે સંઘ. શું કામ મારા ગુરુ મહારાજે આ ઓનલાઈન ક્લાસની પ્રેરણા આપી? વિચાર કરો, નહીતર હું અત્યારે બરાબર મારી ઘરે આરામથી ટીવી જોતો હોત અને તમે બધા પણ ક્યાંક તમારે ત્યાં ટીવી જોતા હોત, કે ક્યાંક ગાર્ડનમાં બેઠા હોત, ફરતા હોત, મૂવી જોતા હોત. બરાબર ને? 9 વાગે કયો ક્લાસ ચાલુ હોય? રાત્રે 9 વાગે ને 10 વાગે. ઇવન ટેમ્પલમાં નથી ચાલુ હોતા ક્લાસ, ટેમ્પલમાં 8 વાગે ન્યાય પૂરું થઈ જાય. રાતના 9-10 વાગે ક્યાં તમને કોણ એસોસિએશન આપે? મારા ગુરુ મહારાજને ખબર હતી કળિયુગની અંદર લોકો મંદિરે નહીં આવે, મંદિરને ઘરે લઈ જવું પડશે. લોકો નહીં આવે મંદિરે. જાય છે સવારમાં મંગલા આરતીમાં 600 લોકો આવે છે. કેટલા? 600 ઓનલાઈન. 600 લોકોને એમ કીધું હોય તમે મંદિર આવો સવારમાં નાહી ધોઈને. બરાબર. તો એનો 10% આંકડો થઈ જાય, કદાચ 60 આવે, બાકીના ન આવે. કળિયુગની અંદર બહુ ડિફિકલ્ટ છે. એટલે મારા ગુરુ મહારાજે આ એસોસિએશન આપણને ઘેર બેઠા આપ્યું છે, આ સંઘ. અને સંઘ એવો રંગ, આ તો આપણે જાણીએ જ છીએ ને, આખી ટોપલી સારા સફરજનની હોય, એક ખરાબ સફરજન મૂકી દો તો કામ તમામ બીજા દિવસે. બરાબર. એક પછી એક બધા બગડવા માંડે ને. તો આપણી અંદર બે છે, દેવી અને આસુરી. તો આપણે કુશળતાપૂર્વક આપણું સંઘ નક્કી કરવો પડશે. આપણા બાળકનો સંઘ આપણે કુશળતાપૂર્વક નક્કી કરવો પડશે. આપણે જોવું પડશે આપણું બાળક કોને મળે છે, કોણ એના મિત્રો છે, એના સ્કૂલના ટીચર કેવા છે. બરાબર. જોવું પડશે કે સ્કૂલ છે શું એ સનાતનને ફોલો કરે છે કે નહીં, કે આપણે ગાડરીઓ પ્રવાહમાં કોન્વેન્ટમાં મૂકી દીધું છે અને કોન્વેન્ટની અંદર રામ અને કૃષ્ણનું નામ લેવું એ પણ ગુનો છે અને કપાળ ઉપર તિલક કરવું એ પણ ગુનો છે. શું આવી સ્કૂલમાં બાળક ભણતું હોય તો એનો ઉદ્ધાર નહીં થાય. અંગ્રેજી બોલતા ખૂબ સારું આવડશે, પણ અંગ્રેજી એક ભાષા છે, યાદ રાખજો. અમેરિકાનો ભિખારી બરાબર અંગ્રેજીમાં વાત કરી શકે, કઈ બહુ મોટી વાત નથી. બરાબર. તો ધ્યાન રાખવું પડશે, કારણ કે બાળક એવી સ્કૂલોમાં ભણશે, મોટો થઈને એ બાળક છે આસુરી વૃત્તિનો થઈ જશે, તમો ગુણમાં જતો રહેશે. મૃત્યુ પછી એ બાળક છે નીચલી યોનિમાં જતો રહેશે. કોના પાપના બળે? તમારા પાપના બળે, તમારી મહત્વાકાંક્ષાઓના બળે. બાળકને તો ખબર નહોતી ને તમે એડમિશન લીધું ત્યારે. આપણી ફરજ છે કે સ્કૂલમાં જઈએ. શું ત્યાં ભગવાનના ફોટા છે? રામકૃષ્ણને માને છે કે પછી એની કઈ લેવા દેવા નથી? છોડો. બાળક ઓછું ભણશે તો ચાલશે. તમે મને આ વિશ્વના સૌથી રિચેસ્ટ માણસો હોય એના લિસ્ટ એકવાર ચેક કરીને જોવો, સક્સેસફુલ માણસોના લિસ્ટ ચેક કરીને જોવો, એ બધા કેટલું ભણેલા હતા. પછી ધીરુભાઈ અંબાણી હોય તોય ભલે ને મુકેશભાઈ અંબાણી હોય તોય ભલે. બરાબર ને? તો એસોસિએશન વેરી ઇમ્પોર્ટન્ટ.
જોવું પડશે આપણું બાળક ક્યાં ભણે છે, શું કરે છે, કોને મળે છે, જપ કરે છે કે નહીં, નહીતર ગયા કામથી. એટલે ભગવાન કહે છે દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જશે, આસુરી ગુણો બંધનકારક થઈ જશે. હવે અર્જુનને એમ થાય કે પ્રભુ તમે વાત કરી કે ક્રોધ છે આસુરી ગુણ છે, તો યુદ્ધમાં મને ક્રોધ તો આવવાનો ને, વગર ક્રોધ આવે અર્જુન કેવી રીતના બધાના ગળા કાપી નાખવાનો હતો, બરાબર ને? એટલે અર્જુનને એમ થાય છે કે પ્રભુ ક્રોધ તો મને આવશે, તો હું આસુરી ગુણમાં છું. ત્યારે ભગવાન અર્જુન માટે કહે છે, અર્જુન મા શુચઃ સંપદમ દેવીમ અભિજાતો અસી પાંડવ. હે પાંડવ, હે અર્જુન, યુ ડોન્ટ વરી માય બોય, તું તો દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. હવે ફરીથી હું તમને યાદ દેવડાવું કે અર્જુન જો દિવ્ય ગુણો સાથે જન્મેલો હોય તો આગળ આસુરી ગુણોનું વર્ણન કોના માટે કર્યું? અર્જુન માટે. અર્જુન તો દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. એના હવે વિચાર કરો, આગળ જે દિવ્ય ગુણોની વાત થઈ ને, અર્જુન એક એક ગુણને ધારણ કરે છે, એક એક ગુણને ધારણ કરે છે. અર્જુન પ્રત્યે અહોભાવ થવો જોઈએ, રિસ્પેક્ટ થવી જોઈએ. અર્જુન કોઈ સામાન્ય નહોતો. જયારે ભગવાન એને સર્ટિફિકેટ આપે છે, મા શુચ સંપદમ દેવીમ અભિજાતોસી પાંડવ, યુ ડોન્ટ વરી માય બોય. અર્જુન માટે નથી ભગવદ ગીતા. ઘણા બધા એમ કે અર્જુન માટે છે. અર્જુન માટે છે જ નહીં, આપણા માટે છે. તો વહેલી તકે શરૂઆત કરો, વહેલી તકે. શેની? ભક્તિની. ઘણા બધા એમ કે ભક્તિ કરશું ક્યારે? તો કે શાંતિથી. ભાઈ એ તો રિટાયરમેન્ટમાં કરવાની હોય. અરે પ્રહલાદ મહારાજ શ્રીમદ ભાગવતમ ની અંદર કે છે, શ્રી પ્રહલાદ ઉવાચ કોમારમ આચરેત પ્રાગ્યો ધર્માન ભાગવતાન દુર્લભમ માનુષમ જન્મ. પ્રહલાદ મહારાજ કે છે મનુષ્ય જન્મ દુર્લભ છે. નાનું 5 વર્ષનું બાળક કે છે કે દુર્લભ છે મનુષ્ય જન્મ. ડોન્ટ વેસ્ટ. જાગ્યા ત્યારથી સવાર જેટલી થાય એટલી ભક્તિમાં લાગી જાવ. બરાબર, જાગ્યા ત્યારથી સવાર. કોઈ એમ કે હું 65 વર્ષે ભક્તિ કરીશ. શું 65 વર્ષે ભક્તિ કરશો? મોઢામાં દાંત પડી જશે, કાનમાં સંભળાતું નથી, આંખમાં મોતિયો આવી ગયો છે, વચાતું નથી. કેવી રીતના શાસ્ત્ર વાંચશો? કેવી રીતના શાસ્ત્રને સમજવાની બુદ્ધિ નહીં હોય? પાકા ગળે કાંઠા ન ચડે, ગુજરાતીમાં કહેવત છે. બરાબર, પણ ઘણા બધા છે જેને પાકા ગળે કાંઠા ચડાવ્યા છે, ઘણા બધા, પણ એની પાસે ખૂબ સુકૃતિઓ છે, એની દેવી ચેતના ઉજાગર થઈ છે. જેવી રીતના 6ઠા અધ્યાયમાં કીધું છે ને, એવી રીતના અમારા લલિત કુમાર વેદ પ્રભુ છે, મોહનસિંહ વાલસિંહ બારિયા પ્રભુ. જો કે આ બધા યુવાનો છે, તો હું ખાલી કહું છું કે પાકા ઘડે, બાકી આ યુવાનો છે. કારણ કે આની એનર્જી છે એ આપણા કરતા વધારે છે. તમે ને હું લલિત કુમાર વેદ પ્રભુ જેટલા ક્લાસ એટેન્ડ ના કરી શકીએ, નહીં કરી શકીએ. હું તમને ખાલી એક નામ આપું છું, મોહનસિંહ વાલસિંહ બારિયા પ્રભુ. વિડીયો ચાલુ છે એટલે 2 ના નામ લઉં છું. બરાબર, ઘણા બધા એવા છે વડીલો કે જે સવારથી લઈને રાત સુધીના જેટલા પણ ક્લાસ હોય બધાની અંદર હોય. તમે હું નથી જોઈન કરી શકતા, આપણામાં પણ એટલો ઉત્સાહ ને એટલી સ્ફૂર્તિ નથી. બરાબર, તો જેટલું વહેલી તકે થાય એટલું શરૂઆત કરવી જોઈએ. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. જે લોકો આસુરી હોય તો જાણતા જ નથી શું કરવાનું છે, શું નથી કરવાનું. એનામાં કોઈ પવિત્રતા નથી. ભગવાન થોડું ડિટેલમાં જાય છે આસુરી લોકોમાં, કે ભાઈ એને તો ખબર જ નથી પડતી કે એને જીવનમાં શું કરવાનું છે. એને પોતાનો ટાઈમ વેસ્ટ કર્યો છે. એનું આચરણ ઉચિત નથી. ન શોચમ ના આપી ચાચારો ન સત્યમ તેષુ વિદ્યતે. એમાં કોઈ સત્ય જોવા નથી મળતું. અને આવા જે લોકો હોય છે, જે આસુરી, એને એવું લાગે છે કે આ જગત મિથ્યા છે. અચ્છા, જગતનું નિર્માણ કેવી રીતના થયું? કોઈ આધાર નથી, કોઈ ભગવાન નથી, કોઈ આનું નિયમન કરનાર કંટ્રોલર નથી. અચ્છા, તો સર્જન કેવી રીતના થયું એ કહો. તો કે કામેચ્છાથી. આસુરી લોકો એવું માને છે કે જગત માત્ર સેક્સ થી બને છે. બરાબર, પતિ પત્નીનો સંબંધ થાય, સેક્સ કરે, બાળકો આવે, એના લગ્ન થાય, એના બાળકો આવે, બસ સૃષ્ટિ આવી રીતના ચાલે. પતિ પત્નીના સંબંધથી સૂર્ય પ્રકાશ આપે છે, પતિ પત્નીના સંબંધથી નદીઓમાં પ્રવાહ વહે છે, પતિ પત્નીના સંબંધથી ફ્રૂટ શાકભાજી ઉગે છે. અરે પતિ પત્નીના સંબંધી બાળકો પણ ના થાય જો ભગવાનની કૃપા ના હોય તો. આજ હજારો લોકો છે એ બરાબર કે ગાયનેકોલોજીસ્ટના ધક્કા ખાઈ રહ્યા છે. કેમ સંતાન નથી થતું? વંધ્યત્વની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. કામેચ્છાથી આ સંસારની ઉત્પત્તિ નથી. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ. ભગવાન પ્રકૃતિ દ્વારા આ બધું કરે છે. તો આવા એના નિષ્કર્ષ હોય છે. કેવા નિષ્કર્ષ હોય છે? કે કામ દ્વારા આ સંસારનું નિર્માણ થયું છે. આવા લોકો ભગવાન કે આત્મજ્ઞાન ગુમાવી દીધું છે. ભગવાન કહે છે બુદ્ધિ વગરના છે આ લોકો, બુદ્ધિહીન અલ્પ બુદ્ધય. એને બુદ્ધિ નથી. અને જયારે કોઈ વ્યક્તિ ભગવાનને ના માને એ વ્યક્તિ નાસ્તિક બની જાય ને, ત્યારે વ્યક્તિ ભયાવહ કાર્યોમાં પરોવાઈ જાય. અણુબોમ્બની શોધ કરે, એવી શોધ કરે
જેનાથી આ વિશ્વનો નાશ થાય. બરાબર. એટલે ભગવાન કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આસુર યોનિમાં અથવા આવા કાર્યો કરે તો શું થાય? આસુરી યોનિમાં પણ ના મૂઢા જન્મની આવા મનુષ્યો જે છે ને, જે ભગવાનની ભક્તિ નથી કરતા, ભગવાન કહે છે એને જન્મની વારંવાર એને જન્મ ગ્રહણ કરવો પડશે. વાંધો શું છે? તો વાંધો તો એ છે મોટો કે મામ અપ્રાપ્ય, કોઈ દિવસ કૃષ્ણને પ્રાપ્ત નહીં કરી શકે, કોઈ દિવસ મુક્ત નહીં થઈ શકે આ જગતમાંથી. નેવર. એની કોઈ દિવસ મુક્તિ પોસિબલ નથી. જે ભગવાનને નથી માનતો, જે શાસ્ત્રને નથી માનતો, આસુરી યોનિમાં વારંવાર જાય. શું કામ જાય? એની પોતાની ઈચ્છા છે. એની ઈચ્છા છે. ભગવાન તો પિતા છે. ભગવાન તો ના પાડે છે, હૃદયમાં બેઠા બેઠા ભગવદ્ ગીતાનું જ્ઞાન આપીને પણ ભગવાન ના પાડે છે. છતાંય કોઈ બાળક જીદ કરે તો ભગવાન કે ઇટ્સ ઓકે, યોર વિશ, આંશિક સ્વતંત્રતા આપી છે દીકરા, બરાબર, જઈ આવ, ન્યા ફરીને આવ, થાકીને આવ, પછી પાછો કેજે મને. એટલા માટે આ નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. આનાથી બચવું જોઈએ, જે આપણે આગળ આસુરી ગુણમાં ચર્ચા કરી. સાણો મનુષ્યનો ત્યાગ કરી દે છે, કારણ કે એનાથી આત્માનું પતન થાય છે. કારણ કે આ અવગુણો કૌરવોમાં હતા. એની સગી ભાભી, મા સમાન ભાભી પ્રત્યે એને કામ વાસના હતી, નિર્વસ્ત્ર કરવી હતી બધાની વચ્ચે. બરાબર. પાંડવો એના બરાબર ભાઈઓ પ્રત્યે ગુસ્સો હતો, ક્રોધ હતો. નાનપણમાં જ ભીમને મારી નાખવાના કાવતરા થયા હતા. અને લોભ, હસ્તિનાપુરનું રાજ્ય છલ કપટ કરીને લઈ લેવું. કામ, ક્રોધ અને લોભ ત્રણે નરકના દ્વાર. અને ત્રણેય જો સતયુગ હતો ને, ત્યારે તો અલગ અલગ ગ્રહ ઉપર હતા દેવી ને આસુરી. ભગવાન વરાહ છે, બરાબર, અલગ ગ્રહ ઉપરથી આવ્યા હતા. અને હિરણ્યાક્ષ અલગ ગ્રહ ઉપર હતો, જુદા જુદા ગ્રહ ઉપર હતા. ત્રેતાયુગ આવ્યો, એક ગ્રહ ઉપર હતા રામચંદ્રજી અને રાવણ બંને. બરાબર, અલગ અલગ ખંડમાં હતા, ગ્રહ એક જ હતો. બરાબર. એમ કરતા આગળ દ્વાપર આવ્યો. દ્વાપરની અંદર એક પરિવારની અંદર દેવી અને આસુરી, એક બાજુ કૌરવ અને એક બાજુ પાંડવો, એક જ પરિવાર હતો. બરાબર. પણ અત્યારે તો કલયુગ આવી ગયો છે. એક પરિવારમાં નહીં, એક વ્યક્તિમાં દેવી અને આસુરી, એક જ વ્યક્તિમાં બે વસ્તુ જોવા મળે છે. ક્યારેક એક વ્યક્તિ જોવો તો બરાબર ખૂબ તમને જોશો તો ખુશ મિસાજ છે, ક્યારેક એ જ વ્યક્તિ છે ખૂબ ક્રોધિત છે. ક્યારેક એ નમ્ર છે, ક્યારેક ક્રોધિત છે. ક્યારેક બીજાને મદદ કરવાની ભાવના છે, ક્યારેક લોભ અને ઈર્ષા, વાસના દેખાય છે. સમાન. તો આપણી અંદર જ અત્યારે દેવી અને આસુરી બે છે. હે કુંતી પુત્ર, નરકના જે 3 દ્વાર છે, આનાથી જો કોઈ બચી જાય, બરાબર, તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરી શકે, અને તો એને પરમ ગતિ પ્રાપ્ત થાય. પરમ ગતિ છે ભગવાનનું ધામ. પરમ ગતિ ક્યારે મળે? આમાંથી બહાર નીકળવું પડશે આપણે ત્યારે. આપણે ગૂગલના શરણે, જે આપણે શાસ્ત્રોના શરણે નથી જતા. પ્રોબ્લેમ એ છે. શાસ્ત્ર ખોલો, ભાગવતમ વસાવો, ભગવદ્ ગીતા વસાવો અને વાંચો. ભગવદ્ ગીતાની અંદર, ભાગવતમમાં બધું આપ્યું છે. બરાબર. જો તમે શાસ્ત્રના આદેશોની અવહેલના કરો છો, પોતાની ધૂનમાં આવે એવું મનસ્વી વર્તન કરો છો, ભગવાન કે ન સિદ્ધિમાં વાપ નહોતી, ન સુખમ ન પરામ ગતિ. કોઈ ગતિ થવાની નથી. જેને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી ને, બરાબર, જે લોકો શાસ્ત્ર નિંદા કરતા હોય છે, ભગવાન નિંદા કરતા હોય છે, ભગવાન એને છોડતા નથી. શાસ્ત્રની નિંદામાંથી તમે છૂટી ના શકો, કારણ કે શાસ્ત્રની નિંદામાં તો સ્વયં મહાદેવ કહે છે, બરાબર, કે જે કોઈ શાસ્ત્રની નિંદા કરે છે એને તો નરકની યોની આપીશ. ભગવાન મહાદેવ ઇવન ના છોડે શાસ્ત્રની નિંદા. યે નિંદંતી પુરાણાની ધર્મશાસ્ત્રાણી નાસ્તિકાહ તે યાન્તિ નરકમ ઘોરમ યાવદ ભૂત અસંપ્લવમ. બરાબર. સ્કંદ પુરાણનો શ્લોક છે. ત્યાં શિવજી, માતા પાર્વતીનો સંવાદ છે કે જે લોકો કોઈ પુરાણને ના માને, કોઈ એમ કે હું ભાગવતમને નથી માનતો, ભગવાન કે ઇટ્સ ઓકે શિવજી, કે હું બેઠો છું દીકરા, બરાબર, ઘોર નરકની યાતના આપું. કારણ કે અલ્ટિમેટ ટ્રુથ છે શ્રીમદ ભાગવતમ, સામાન્ય કોઈ ગ્રંથ નથી. બરાબર. એટલે ભગવાન છેલ્લા શ્લોકમાં કહે છે કે શાસ્ત્રના નિયમોનો પરથી સમજવું પડશે આપણે કે શું કર્તવ્ય છે, શું નથી. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આ ધરાતલ ઉપર આવે, બરાબર, તો એ પણ સાંદીપની ઋષિ પાસે ગયા. શું કામ ગયા? એને પણ શાસ્ત્રો ભણ્યા. શું કામ ભણ્યા? કારણ કે યદ યદ આચરતી શ્રેષ્ઠા તત્ તત્ દેવે તો રોજન. ભગવાને 3જા અધ્યાયમાં કીધું મારા માટે કોઈ કર્મ કરવાની જરૂર નથી, છતાં હું કરું છું ને. બરાબર. શું કામ? કારણ કે તમે લોકો બધા મારા બાળકો છો, તમે મને જ ફોલો કરશો આગળ. એટલે ભગવાન ગુરુકુળમાં ગયા, શાસ્ત્ર વાંચ્યા. બરાબર. તો શાસ્ત્ર વાંચીને એ પ્રમાણે કર્તવ્ય શું છે, એના નિયમો, નિયંત્રણો જાણવા જોઈએ, અને આ પ્રમાણે ધીમે ધીમે આગળ વધવું જોઈએ. આપણા બધાની અંદર રાક્ષસ છે, તમારાની અંદર, મારા અંદર, બધી જગ્યાએ.
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધાની અંદર છે. કેવી રીતના દૂર કરી શકાય? બરાબર. કળિયુગની અંદર એક બહુ સરળ રસ્તો છે આ બધા અભદ્રોમાંથી બહાર નીકળવાનો. બરાબર ને? ભગવાનનું નામનું જપ કરો, ભગવાનની સેવા કરો, માળા કરો. જે કંઈ તમે કામ કરો છો સવારથી લઈને રાત સુધી કોઈ કામ છોડવાની જરૂર નથી. બસ એ કામ કરવાની જે કોન્શિયસનેસ છે, જે ચેતના છે, એને બદલાવો. જોબ કરતા હોય તો જોબ કરો, બિઝનેસ કરતા હોય તો બિઝનેસ કરો. કોઈ બદલાવાની કઈ જરૂર નથી. કોન્શિયસનેસને ચેન્જ કરો ને એમાં કૃષ્ણને લઈ આવો. ખાલી કરવાનું આટલું જ છે. જેવું તમે કૃષ્ણને એન્ટર કરશો ને, બરાબર, તમે નિશ્ચિંત થઈ જશો. તમને એની પ્રેક્ટિસ પડી જશે ને તમે નિશ્ચિંત થઈ જશો ધીમે ધીમે ધીમે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે રામ રામ હરે હરે. રામ રામ હરે હરે હરે. રામ હરે રામ.